ભાવિતા, ભાવિતા, ક્યાં સુધી ચાલશે તારું આ? શું છે તમારે અત્યારના પોરમાં? 20 મિનિટથી તારી રાહ જોઉં છું હું. શેના માટે? શું શેના માટે? આપણે મંદિરે નથી જવું? મંદિરે? અરે તમને ખબર તો છે કે હું તૈયાર થઈ હોય તો મારે રીલ્સ બનાવવાની હોય. અરે પણ કેટલી વાર રીલ્સ બનાવવાની હોય તારે? આખો દિવસ તો બસ આ મોબાઈલમાં પડ્યો છો. શું છે આમાં? તને શું મજા આવે છે આમાં? તમને શું વાંધો? તમે તમારા મંદિરમાં, તમારી ઓફિસમાં અને તમારા કામમાં પડ્યા રહ્યો. મારામાં દખલગીરી ના કરો. કેવી વાત કરે છે તું? ઠીક, ચા નાસ્તો બનાવ્યા છે તે? ના. લે, અને તમને ખબર જ છે કે મારે અત્યારના પોરમાં રીલ બનાવવાની હોય તો તમે અત્યારમાં ઉઠ્યા શું કામ? અને આપણે બધા મોડા ઉઠી છીએ તો તમારે અત્યારે શું કામ હતું વહેલું ઉઠીને? અરે આજે આપણે મંદિરે જવું હતું ને એટલે 8:30 વાગ્યામાં આવી ગયો છું. હા તો તમે જાઓ, મારી રાહ શું કામ જોવો છો? મારે હજી વાર લાગશે. અને અત્યાર સુધીમાં આ તમારા લીધે મારી 2 જ રીલ બની છે. હે ભગવાન! મારે 10 થી 15 રીલ બનાવવાની હોય. અરે પણ તું રીલ્સ પછી બનાવજે, તને હું ક્યાં ના પાડું છું, પણ અત્યારે મંદિરે જવાનું મોડું થાય છે. આપણે ભગવાન કઈ ભાગી નથી જતા તો મોડું થાય છે તમારે. જોઈ બેટા, તારી મને કંઈક સમજાવ તું. તમારે તેટલો ટાઈમ સમજીને મારા સમજવાના. હવે તારે શું બાકી છે? તું રહી ગયો તો બાકી કહેવામાં. તમને લોકોને મને એ નથી ખબર પડતી શું વાંધો છે મારા રીલ્સમાં. અને અત્યારે જમાનો કેટલો આગળ વયો ગયો છે અને તમે બે ત્યાં ને ત્યાં. જમાનાની સાથે ચાલો, જમાનાની પાછળ નહીં. દેશી ઓવર પીપલ્સ. જમાનાની સાથે હાલવાનું હોય તો ઘર રાખીને વાત કરવાની હોય. એટલે હું ઘરે સાચું છું અને તમને લોકોને પણ સાચું છું, જે કોઈ સાચવે નહીં. બરાબર? ચા પાણી નાસ્તો બેને મમ્મી? ના, હજી વાર છે મારા ટાઈમ. હલ્યો ઘર સાચવે છે. આમાં શું ઘર સાચવવું? આપણે કેટલા વાગે નાસ્તો કરી છીએ? અને તારે 10 વાગે જવાનું છે. આપણે હજી 9 વાગે નાસ્તો કરવાનો છે અને હજી 8:30 નથી થયા. બરાબર? એટલે મારો નાસ્તો બનાવવાનો ટાઈમ થયો નથી અને હું પહેલાં રીલ્સ બનાવું છું. અને અત્યારના પોરમાં ઉઠીને આવવાની તમારા લોકોને શું જરૂર હતી? ભાવિતા, આપણે ગઈકાલે સાંજે વાત થઈ હતી કે આપણે મંદિરે સવારે દર્શન કરવા જવું છે, તો મંદિરે સવારે જવાય કે બપોરે દર્શન કરવા ન જવાય? તમે ના પાડી અને હવે મહેરબાની કરીને તમે બંધ થાઓ બે. મને એક રીલ્સ બનાવવા નથી દેતા, પછી તમે જ કહેશો કે મોડું થઈ ગયું. અને હું નાસ્તો નહીં, જમવાનું નહીં બનાવવું આજે, જો મારી એક રીલ્સ ના બની ને તો. આજ ઓફિસે મારે વહેલું જવાનું છે એટલે વહેલો જાગ્યો છું. ડેલી 10 વાગે જવાનું એટલી જરૂર નથી. હા. આજ મારે વહેલું જવાનું, વહેલો જાગ્યો. પણ આને કંઈ પડી નથી. ઓનલી ફોર મોબાઈલ, મોબાઈલ ને મોબાઈલ. સાચી વાત છે બેટા. ઓલી કહેવત છે ને કે સિંહણનું મોઢું ગંધાય એમ કોણ કહેવા જાય? એટલે કઈ નહીં. સિંહણની વાત થઈ. હા, ઓકે, કન્ટિન્યુ. કન્ટિન્યુ. આમાં શું કન્ટિન્યુ? હવે તું તારું કન્ટિન્યુ બંધ કર. તમે શાંતિ રાખો. મારે 3 રીલ્સ બાકી છે અને રોજની મારી મૂકવાની જે રીલ્સ છે ને એ તો મારે બનાવવી જ પડશે. ઓકે? જો તમે આટલા લોહી પીશો ને 2 જણા મારા, તો બપોરનો તો શું, હવે તો સાંજનું જમવાનું પણ નહીં બનાવું. જાઓ. આ તો વધતી ગઈ. પપ્પા મને તો એ સમજાતું નથી. આપણું ઘર છે કે રીલ્સ કંપની ખોલી છે. સાચી વાત છે તારી, સાચી વાત છે. મને એવું જ લાગે છે. હમણાં જોજો આવા દી ઓલી નહીં એ જ કરશે એ. મા દીકરી બે સરખા છે. આમાં કરવું શું? હાય ભગવાન! આને એક કામ કરો ને. હા, એક કામ કરો ને. તમે આવો ને આજ રીલ્સમાં મારી સાથે. હવે તારી સાથે રિયલ લાઈફમાં તો આવ્યો છું, રીલ્સમાં શું કામ મને ઢેડી જાય છો? સાચી વાત છે. જો તમારા જેવા વૃદ્ધ માણસો મારી રીલ્સમાં આવશે ને તો મને કોઈ વ્યુઅર્સ જ નહીં મળે અને ફોલોઅર્સ તો મારો એક પણ નહીં વધે અને વધવાની જગ્યાએ ઘટશે. એટલે ન આવો એ વધારે સારું છે. મમ્મી તમે હદ કરી છો તો. મને વૃદ્ધ કહે છે અને આવી રહ્યો મા દીકરી બે. જોજો હમણાં. અરે આવી ગઈ. આવો માનસી. શું છે સવાર સવારમાં તમારે બંનેને? કાંઈ નહીં, એનું તો રોજનું થયું. ચાલ એને મૂક પડતા અને આપણે રીલ્સ બનાવવાની છે એ બનાવી. ચાલ. જોયા જો મેં પેલા તું જો તો ખરી મેં કેવા નવા કપડાં પહેર્યા છો. વાવ, નવો આજે મેકઅપ લગાવ્યો. મસ્ત લાગે છે મારી દીકરી. ચાલ આપણે એક મસ્તીનું સોંગ મેં હજી હમણાં જ સિલેક્ટ કર્યું છે. પેલા મારી વાત સાંભળ. અમારા તને ખબર છે આજ કોલેજમાં અમાર રીલ ડે છે. ફોટોશૂટ રાખ્યું છે અમે લોકોએ. સાચે? હા. તો તને નહીં અમે બધા છોકરાઓ જવાના. એ બેટા,
તારી માં તો આખો દી રીલ બનાવે છે, તું ક્યાં રવાડે ચડી ગઈ છો? હે, તમને કાંઈ ન ખબર પડે. બેસો. હાલ આપણે કઈ ખબર ન પડે. ચાલ આ ફિલ્ટર નથી. ઊભી રે મસ્તીનું છે આ, ચાલુ કરવા દે. ઝૂમ કરજો. છે કેવા જેવું છે? કાંઈ કેવા જવું નથી આમાં આવે. એ ભાવિતા, હવે તમે મમ્મી હવે તમારી રીલ સુધી ખબર આવે હવે હદ કરી હવે તો. શું છે હવે તમારા બેયને? ચા નાસ્તો થાય છે કે નથી થાય? અમે બહાર જઈએ કે હવે? ના સોરી, આજે હું દૂધ લેતા ભૂલી ગઈ છું. લ્યો સાંભળો ના, સોરી, આજે હું દૂધ લેતા ભૂલી ગઈ છું. અરે તારામાં શરમ જેવું કંઈ છે? એકચ્યુઅલી છે ને હું મેકઅપ કરતી હતી ને ત્યારે દૂધવાળો આવ્યો હતો અને હું મારા મેકઅપમાં કોઈ બ્રેક નથી પાડતી યુ નો. દૂધવાળો વયો ગયો. એક કામ કરો, તમે બે બાપ અને દીકરો જૂના જમાનાના માણસો બારે રેકડીએ ચા પી લ્યો. ઓકે ચાલ આપણે બે ઉતારી લઈએ. યુ નો કેટલી ભૂંડી લાગસ તું. આને કહેવાય ગલડી ઘોડી લાલ લગામ. એ ધ્યાન રાખો બોલવામાં, ગઈઢા હશો તમે. તમારી ઉંમર જોવો પેલા, હવે વાળે માથામાં નથી રહ્યા. હા, અને મને ગઈઢી કહેવા આવે છે. મારી ઉપર તો હજી ઘણા બધા મરે છે યુ નો. ઘરની વાત કરવામાં એક્ટિંગ હા, આવડી શું? કાંઈ વાંધો કામ નહીં. કરો. હા બેટા, આ આપણું નેક ઠેકાણું લાગશે નહીં. આપણે બે ચા પાણી બહાર પી આવી. આ મંદિર આવ્યું લાગતું નથી મને. મને નથી લાગતું એવું કંઈ. શું કરવું? આપણે ચા પીએ, ભલે કરવા જે કરવું કરે. હા, તમારે છે ને જે કરવું એ કરો, અમે લોકો બહાર જઈએ છીએ. અને બેટા તારે કોલેજે જવું નથી? જાવું છે. એક રીલ તો મેં શાંતિથી બનાવી દીધી પેલા. માનસી તું તો કંઈક સમજ, મમ્મી નથી સમજતા, તું તો સમજ કંઈક. માનસીને કાંઈ કહેવાની જરૂર નથી, બરાબર? અને તમે લોકો તમારું કામ કરો, જાઓ, તમારે મોડું થાય છે, ચા વાળા તમારી રાહ જોવે છે. મમ્મી તમે શું કરો છો? તમે વિચાર તો કરો. આ એક સ્ટડી કરે છે, એને સ્ટડીમાં ધ્યાન આપવું છે ને તમારા રવાડેને ક્યાં ચડાવો છો? સ્ટડી કરે છે અને સાથે સાથે એનું કેરિયર પણ બનાવે છે. આ કેરિયર છે. હા, એક્ટિંગ ફિલ્ડમાં એનું કેરિયર બહુ સારું બનશે. તમારા થોબડા જોયા છે પેલા અરીસામાં જઈને જુઓ. હા, અમારા થોબડા તો બહુ સારા છે. પેલા તમારા થોબડા જોયા છે? મૂછુમાં ધોરા વાળ આવી ગયા છે અને અહીંયા એક ધોરો વાળ નથી માથામાં. ભાઈ અમારે એક્ટિંગ બેક્ટિંગ નથી કરવી. અને તને ખબર છે ને એક્ટિંગમાં તમે મોકલું હતું પેલું ફોટા મોકલા હતા, રિજેક્ટ થઈને પાછા આવ્યા હતા. ઓડિશન માટે કંઈક મોકલ્યું. હા, ઓલા કેટી સર પાસે. એ કોણ પપ્પા? અરે કેતન ટોયટા, પેલા યુટ્યુબમાં ચેનલ બનાવે છે એ. અચ્છા. હા, એને ક્યાં થોબડા પારખતા આવડે છે? બસ મમ્મી કામકાજનું સારું છે તેથી તમને રિજેક્ટ કર્યા. એટલે અમારા થોબડામાં વાંધો છે, એનામાં નહીં, એમ ને? તો રિજેક્ટ થયા હોય ને. અરે આને કોઈ વાતે પહોંચાશે નહીં ચેતન. હવે એક કામ કરીએ, આપણે ચા પીતા આવીએ. હાલો કરવા દે, રિજેક્ટ કરી. હા, આટલી મગજમારી કરી પહેલા જ વયા ગયા હોત તો મારી 4-5 રીલ્સ તો બની જાત. હવે તમે તમારે 4-5 નહીં 40-50 રીલ્સ બનાવી નાખો. ઓકે, થેન્ક યુ. આવજો, સાંજે જમવાનું મળે ને તો એ પણ જમીને જ આવજો. હવે આ ફિલ્ટર બરાબર છે? એ નહીં. હલો. હા, થોડી વાર વેઇટ કરીને આવું છું. હા. કોણ છે અત્યારના પોરમાં? અરે તને હમણાં કીધું તો ખરી કે અમારે રીલ્સ બનાવવાની છે ને, તો ઓલી શ્રદ્ધાનો ફોન આવે છે. હું જાઉં છું ને, તું બનાવી નાખ. હા. મારે લેટ થાય છે. હા, સારું, ચાલ. બાય બાય. અને બાકીના સોંગ મને મોકલજે. હા હો, નવા હા તમે જે ટ્રેન્ડિંગ કરો ને એ બધા સોંગ મને જોઈ છે. હા, મોકલી દઈશ. ઓકે.
મમ્મી તને ખબર છે જો મેં કેટલી બધી રીલ્સ બનાવી જો. રીલ્સ બનાવવા જ ગઈ હતી ને? આ શું હા? કહીને જ ગઈ હતી. કહીને ગઈ હતી? તો આ ઘરે કોણ આવ્યું હતું તને મૂકવા? તને પૂછું છું, કોણ છોકરો હતો એ? કોઈ છોકરો નહોતો, તને દેખાતું નથી. એમ તો કોણ હતું એ? શ્રદ્ધા હતી, ન જોઈ? શ્રદ્ધા? વાહ, શ્રદ્ધાએ હેરકટ ક્યારે કરાવ્યા? એ તો બોયકટ હતો. અને જીન્સ ને ટી શર્ટ પહેરીને તો એ ક્યારે મારી સામે આવી જ નથી. અને શ્રદ્ધા હતી તો શ્રદ્ધા ફ્લાઇંગ કિસ કરે? વાહ, હક કરે, ફ્લાઇંગ કિસ કરે. આ બધું કેદીથી તમે લોકોએ ચાલુ કર્યું? જે હોય ને એ સાચું કહી દે, કોણ હતો એ છોકરો? માનસી, તને પૂછું છું. મારા કોલેજનો ફ્રેન્ડ હતો. કોલેજનો ફ્રેન્ડ હોય અને આમ ઘરે મૂકવા આવે, કિસું કરે, હક કરે? તો તને આ નવી વાત લાગે છે? હા, અને જે હોય ને એ મને સાચું કહી દે. મને નહીં પોસાય આ બધું. કહી તો દીધું, સાચું તો કીધું. શું કીધું? મારો ફ્રેન્ડ હતો. ખાલી ફ્રેન્ડ હતો કે બીજું કાંઈ? મારો બોયફ્રેન્ડ હતો. હવે બોયફ્રેન્ડ બધું મૂકી દે છે તારું. અને આ જાજી મારે લપ નથી જોતી. તને તો ખબર જ છે કે તારા પપ્પા અને તારા ભાઈનો સ્વભાવ કેવો છે. એને આપણે ખાલી રીલ્સ બનાવવી પણ નથી ગમતું. એમાં આખો દિવસ એની કચકચ ચાલુ હોય. અને તું આવા બોયફ્રેન્ડને જો ઘરે લઈ આવીશ ને તો તારી સાથે સાથે મારો પણ વારો કાઢી નાખશે. અને એ તો એમ જ કહેશે, અને એનો મોકો પણ મળી જશે કે આ તે બગાડી છે આને. સમજાઈ ગયું? તને કહું છું, આ બધું બંધ કરી દેજે. પેલા તે જાણ્યું કે અમારા વચ્ચે કેવું રિલેશન છે. અમે બે મેરેજ કરવાના છે. એટલે અમે બે કોલેજ ટાઈમથી લવ કરી છે અને અમે બંને મેરેજ કરવાના છે. એટલે મેરેજ કરવાનો નિર્ણય એ ડિસિઝન તારે એકલીએ લઈ લેવાનો? છોકરો કોણ છે, ક્યાં છે, શું છે, કેવો છે, અમને તો કંઈક ખબર પડવી જોઈએ ને. બોલ, તાર શું જાણવું છે? સારું, હવે શું નામ છે છોકરાનું? સમીર. અને કેટલા ટાઈમથી ઓળખો છો તમે બે? 1-1.5 વર્ષ થઈ ગયું. શું કરે છે એના પપ્પા? તું આટલી બધી ખારી ન થા, હું તને બધાય જવાબ આપીશ. બોલ, તારા જે પ્રશ્ન હોય નહીં. એ લોકોને ઘરનો બિઝનેસ છે. બોલ, હવે તારે શું જાણવું છે? અને ઘર કેવું છે, ઘરમાં લોકો કેવા છે? બધું સારું જ છે. જો એ લોકોને 2 ઘર મીન્સ કે આમ જો 2 ફ્લેટ છે, ખુદની 3-4 કાર છે, 2 વ્હીલ છે, અને હજી એક ફ્લેટ લેવાનાય છે. સાચે? તો હું તને શું લાગે છે, હું ખોટું બોલું છું? તો વાંધો નહીં, ચાલ. હવે મને થોડીક આય તો રાહત થઈ ગઈ કે છોકરો તો તે કંઈક સારો અને વ્યવસ્થિત ગોઈતો છે. છોકરી કોની છું? હા, ઓબ્વિયસલી મારી. અને સાંભળ, હવે જો એક વાત યાદ રાખજે, તારા પપ્પાને કે તારા ભાઈને અત્યારે આ વાતની કંઈ ખબર ન પડવી જોઈએ. સમજાઈ ગયું? હવે શું થશે, જો એ લોકો અત્યારથી આ બધી વાત જાણી જશે ને તો ખોટા બ્લેમ કરશે અને તને પણ ટોર્ચર કરશે. તો એક કામ કર, આ બધી વાત નિરાતે આપણે એને કહેશું. પણ એ પહેલાં એક વખત તું શું નામ કીધું છોકરાનું? સમીર. હા, સમીરને તું ઘરે લઈ આવજે. હું એને એક વખત મળી લઉં અને એને ઓળખી પણ લઉં કે એ કેવો છે અને કેવો નહીં. એ તો ત્યારે પપ્પા અને ભાઈ નહીં હોય. સાંભળો, તારા પપ્પા એવા છે, કંઈ બોલતી નહીં. શું વાત છે? અરે અરે બેટા, કેમ જતી રહી? શું વાત ચાલે છે મારી દીકરી વચ્ચે? હે? અરે કાંઈ નહીં, એ આજે કોલેજે ગઈ હતી ને તો એના ફ્રેન્ડ્સ સાથે બધા ફોટો રીલ્સ ને આવું બધું કર્યું એને, એટલે એની બધી વાત થઈ. અને મારા પણ જે ટાર્ગેટ હતા ને રીલ્સના, એ આજ મેં કમ્પ્લીટ કરી લીધા. આખો દી રીલ્સ 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 સાંભળીને હું થાકી ગયો છું. હા, આમ પણ તમારી ઉંમર થઈ ગઈ ને તો થાકી જ જાઓ. ઠીક છે, હવે તો મને એમ કે જમવાનું તૈયાર છે.
અરે આજે એમાં એવું થયું કે શાકવાળી આવી ને હા હા શાકવાડી આવી સાંભળ આ તારી નવી સ્ટોરી છે આ શાકવાડી હા એની એ તો શાકવાડીની વાત કરે છે તારી માં અચ્છા એવું હા હા આજે શાકવાળી આવી ને તો તમને દૂધી નથી ભાવતી ગલકા નથી ભાવતા ખીસોડા નથી ભાવતા અને આજે એની પાસે એ જ બધું શાક હતું એટલે મેં છે ને આજે સ્વિગી કરી લીધું છે બરાબર અને તમને લોકોને જે ભાવે છે ને હવે તો સ્વિગીવાળા પણ મારા જાણીતા થઈ ગયા છે અને મારા રીલ્સ જોઈ અને મને ફોલો કરે છે અને મને મારા બધા વિડીયોને લાઈક પણ કરે છે એટલે હવે લોકોએ કીધું કે મેડમ તમે જે કહેશો ને એ અમે બધું બનાવી દઈશું તમારી પસંદગીનું સ્પેશિયલ એટલે આજે છે ને મેં તમને લોકોને જે ભાવે છે ને એ સ્પેશિયલ એ જ ટેસ્ટ એ લોકોને ઓર્ડર કરી દીધો છે અને હમણાં આવતા જ હશે અને સાંભળો સાંજે પણ એ લોકો જ આવશે તમારું જે ભાવે છે ને એ બધું લઈને એટલે એમાં એવું છે કે આજે છે ને અમારે કીજી પાર્ટી છે તમે મારી સાથે આવું જોવો નહીં આમ સાંભળો તું મોકો આપતો ત્યારે થાય ને પપ્પા બોલવાનો મોકો તો મમ્મી આપતા જ નથી હા અને સ્વિગી વાળા જાણે કઈ મફત મોકલે છે બધી વસ્તુ આપણે તો ફૂકે ફાટ્યું જાય છે ઓફિસ આવે તો ખબર પડે કેમ કામ હા થાય કેમ કામ થાય ખબર પડે ઘરમાં બેઠા બેઠા છે ને ખબર ન પડે એટલે આટલા વર્ષ મેં એ જ કર્યું છે ઘરમાં કામ કર્યું છે અને તમારા સગા વાલા તમારા બધા રિલેટિવ્સને જ મેં સાચવા છે અને એમને જ બનાવીને ખવડાવ્યું છે આ હવે મારી લાઈફ ચાલુ થઈ છે જે હું જીવું છું અને મારી તમે જીવો છો ને અમે મરીએ છીએ અને સાંભળ જ્યાંથી ત્યાં રીલ્સ બનાવવાનું ચાલુ કર્યું ને ત્યાંથી મારા સગાવાલા તો ઠીક છે તારા સગાવાલા આવતે બંધ થઈ ગયા છે હું કઈ વાત સાચી છે બરોબર કે નહીં હા બસ હવે એવું કરીને મને હેરાન ન મમ્મી કરો વાત કહું તમે હગાવાલા સાચી વાત કરો ઘરના બાપ દીકરા બેને સાચી વાત થાય હગાવાલા તો સાચી વાત એટલે તમને કોણ બાજુવાળા સાચવવા આવે છે તો સારું હતું હા? હા એટલે એટલે એમ કે એ સારા હતા તો સારી રસોઈ સારા બનાવતા. માણસો છે એના ઘરના સાચવે છે Yeah. આપણે છે. હા એક વખત જાઓ એના ઘરે રહ્યો એટલે ખબર પડે કોણ સારું છે ને કોણ ખરાબ આ તો હું સારી છું એટલે તમને આટલા વર્ષ બેયને સાચવા છે અને ખાસ તો તારા પપ્પાને ખબર નહીં શું જોઈને મને તારા નાનાએ આની સાથે લગ્ન કરાવી દીધા પૈસા જોઈને બાકી ત્યાં તો ભૂખ મરે જતો હજી ખરી જ છે હા હતો પણ હું શાંતિથી જીવતી હતી તો ખરી અને અહીંયા આખો દિવસ એના બધા મમ્મી ને પપ્પા ને ભાઈ ને ભાભી ને નણંદુ ને બસ એ લોકોને ખવડાવવામાંથી જ ઊંચી નથી આવી એટલે તો હું ઉંમર કરતાં વહેલી અત્યારે ગઈઢી થઈ ગઈ છું અને હા જલ્દી હવે મારો જમાનો આવ્યો છે અને હવે હું કંઈક મારી લાઈફ જીવવા માંગુ છું અને જીવીશ તમને લોકોને વાંધો હોય ને તો રાખજો તમારી પાસે મને કંઈ ફેર નહીં પડે સાંભળો કાંઈ ફેર નહીં પડે અને હા સાંજે મારે કિટી પાર્ટીમાં જવાનું છે એના માટે મેં સાડી તો મંગાવી લીધી છે પણ હા જો સાંભળો નેક્સ્ટ વીક મારે એક બર્થડે પાર્ટીમાં જવાનું છે તો એના માટે મારે નવો ડ્રેસ જોઈ છે અને મારા એકાઉન્ટમાં પૈસા ખતમ થઈ ગયા છે તો પ્લીઝ આજે તમે મારા એકાઉન્ટમાં બને એટલા વધારે પૈસા નખાવી દેજો થેન્ક યુ આ બધું તારા ફોલોઅર્સને કે ને એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દઈએ કરશે બસ હવે થોડાક ફોલોવર્સ જ બાકી છે હવે જો એ કમ્પ્લીટ થઈ જશે ને મારા એટલે તો આટલી મહેનત કરું છું કે તમારી પાસેથી માંગવા નહીં સમજાઈ ગયું એટલે પછી તું કમાવા માંડીશ હા તો સારું છે તમે એક કમાસ આપણે બેઠા બેઠા ખાશું હા એનથી પણ વધારે આવશે બેઠા બેઠા નહીં સૂતા સૂતા ખાજો દવાખાનામાં તમને દાખલ કરી આવીશ અહીંયા સૂતા સૂતા ખાધે રાખજો સમજાઈ ગયું આખો દિવસ જલકુકડાની જેમ મારાથી જલતા જોઈ માણસો સપોર્ટ કરે આજે અમે આટલા ફેમસ છીએ ને તો તમારે અમને સપોર્ટ કરવો જોઈએ એની ભલે જલે છે તમે ક્યારે વિચાર્યું જે દિવસ તમારા રીલ્સમાં સોશિયલ મીડિયામાં ચડ્યા છો ને ફેમિલીને ઘરને બધું ભૂલી ગયા છે બેટા એક વાત કહું હું આટલા વર્ષ છે ને આ ફેમિલી માટે જ જીવી છું અને મને હવે એવું લાગે છે કે હવે હું થોડોક ટાઈમ મારા માટે જીવું કે મને નથી ખબર હું ક્યારે વહી જઈશ અમે તમારી વિચાર શક્તિ છે ને એકદમ ખોટી છે તમે નહીં દરેક લોકો સોશિયલ મીડિયામાં આવું બધું કરે છે ને ફેમિલી ખાનદાન ઘર બાર બધું ક્યાં હોય ખબર નથી પડતી માત્ર ને માત્ર એક મોબાઈલ એક ઘરમાં જાઓ ને ચાર જણે ભેગા બેઠા હોય ને એકબીજાની કામકાજની વાત ન કરે મોબાઈલને સામસામ બેસી ગયા બસ મોબાઈલથી જિંદગી થઈ ગઈ પરિવાર શું છે ખાનદાન શું છે ઘરમાં શું હાલે શું નહીં કોઈ કંઈ સમજતું જ નથી માણસ છે ને લાગણી ને સંબંધો ભૂલી ગયો છે વાસ્તવિક દુનિયાથી વર્ચ્યુઅલ દુનિયામાં વહી ગયો છે અને અમે નજરે જોઈ રહ્યા છીએ હા મેં માની આ વસ્તુ લાઈફમાં કરવી જરૂરી છે પણ જરૂરત રીતે હોય
પણ તમે ત્યાં જરૂર કરતાં બહુ ઉપર વહી ગયા છો. બેટા અને તમને ખબર છે ને આ બધું હું ક્યારથી કરું છું? આ છેલ્લા 8-9 મહિના થયા હું મોબાઈલ લઈને બેઠી છું. બાકી આટલા 20 થી 25 વર્ષ કોણ આવ્યું તું કરવા? ત્યારે આ ઘરને મેં જ સંભાળેલું છે. ત્યારે આ ઘરના બધા સગાવાલાથી માંડીને બધાને મેં સંભાળેલા છે. પપ્પા મમ્મીને ક્યારેક કોઈ ફરક નહીં પડે, આપણી કોઈ વાત માનીએ નહીં આવે કે લીસુ બનાવે, મા દીકરી બે, મમ્મી ને બેન બે આખો ડાન્સિંગ કરતી, આવું કરતી. તમારા તો યાદ હોય તો જૂના જમાનાના મુજરા કહે, મુજરા. સાચી વાત છે. બહાર નીકળીને બહાર વિડીયો આપણે બતાવે, જો તારા મમ્મીનો વિડીયો કેવો ડાન્સ કરે છે, આજે સારું લાગે. શરમ આવે છે અમને. વાહ, આજે તમને લોકોને મારા લીધે બધા ઓળખે છે, સમજાઈ ગયું? અને હવે બહુ પચપચ ના કર. જા અને હમણાં સ્વિગી વાળો આવતો જ હશે ગરમ ગરમ ખાવાનું લઈને. ફટાફટ હાથ પગ મોઢું ધોઈ લે અને આવી જા ડાઇનિંગ ટેબલ ઉપર. અને તમે પણ શું મારું મોઢું જોઈને બેઠા છો? જાઓ, તમે પણ જાઓ અને હાથ પગ મોઢું જો. જાઓ, ઊભા થાવ. અને આજે હું બહુ સારી લાગુ છું, મને ખબર છે, એટલે તમે મારી સાથે આ લુક ના આપો પ્લીઝ. મારી હિરોઈન. થેન્ક યુ. સારું કહે તો કેટલું ગમે છે નહીં, અરે પછી ખોટે ખોટે કહેતા હોય. એ સાંભળો ને, આજે કોલું ગીત ગાય ને, ઓ મેરી જોહરા જબી, મારા માટે પ્લીઝ. પહોંચ આવો. હા, તું જા જા. ખબર નહીં આને તો કેવી છોકરી પટકાશે. હું આવું છું, મારાથી ગીત નહીં ગાઈ એ, શકાય. ના ના બેટા, પણ સાંભળો મને એક મારું. હા, આ બાપ દીકરો બે મારી તો કોઈ લાગણી જ નથી સમજતા. હું કેટલી સરસ લાગુ છું ને, આજ લાઈટ પણ કેટલી આવી ગઈ છે. વાવ. હલો. હા, અરે હમણાં 10-15 મિનિટમાં જ આવું છું. માનસીને છે ને અત્યારે કોલેજ જવાનો ટાઈમ છે. આ તો પછી નીકળી જાય ને એટલે પછી હું આવું છું. અને સાંભળો, ઓલી સ્વીટી છે ને એને જરાક વહેલી બોલાવી લે છે. દર વખતે લેટ જ કરે છે. હા 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 હા, સારું, ચાલ હમણાં નીકળું છું. હા, ઓકે. કોનો ફોન આવ્યો હતો? કાંઈ નહીં, આ બાજુવાળા આંટી છે ને, અમારે આજે સાંજે બહાર જવાનું છે ને તો એનો ફોન હતો. હવે તું મને એ કહે કે ઓલા સમીરનું શું થયું? આજે 8-10 દિવસ થઈ ગયા. અરે હા, મને યાદ જ છે. હમણાં જ એની સાથે વાત થઈ. હા, તો શું કીધું એને? ક્યારે આવે છે? અરે એને હું કાલે જ લઈ આવત, પણ પછી મમ્મી, તને તો ખબર જ છે, પપ્પાનો ભાઈ હોય તો કેમ લઈ આવું એને? હા, સાચી વાત છે. હવે આજે સાંભળ, હું છે ને સાંજે બહાર જાઉં ને એના પહેલાં તારા પપ્પાને ક્યાંક બહાર જવાનું છે અને ભાઈ પણ નથી. હા, તો કાંઈ વાંધો નહીં, ત્યારે જ હું એને લઈ આવીશ. હા બસ, તો ત્યારે છે ને કોલેજેથી આવ ને એટલે લેતી આવજે, એટલે એકાદી કલાક હું એની સાથે વાત કરી લઉં અને પછી તારા પપ્પાની આવે ને તો કંઈ ચિંતા નહીં. હા, એની જોડે તો વાત થઈ ગઈ છે. હા, તો વાંધો નહીં. સારું, ચાલ, મારે લેટ થઈ છે, હું જાઉં છું કોલેજે. હા, મારે પણ જવાનું છે. સારું, ચાલ, બાય. અને ભૂલ્યા વગર લેતી આવજે હો. હા, સારું, ચાલ, બાય બાય. હા, ઓકે, હાલ. સારું થયું તમે આવી ગયા. હું હમણાં આવું જ છું. બાજુમાં ઓલા આપણે સુધાબેન છે ને, હા, તેને ત્યાંથી 5 મિનિટ મારે કામ છે એટલે આવું છું હમણાં. એમની તો જમવાનું થઈ ગયું છે. હા, તો મસ્ત તમારું ફેવરેટ ભીંડાનું શાક કર્યું છે ને, એ પણ ભરેલા ભીંડાનું શાક છે. અને ચેતનને ઢોકળીનું શાક બહુ જ ભાવે છે ને, તો ઢોકળીનું શાક પણ કરી નાખ્યું છે સાથે. સરસ. એટલે ખરેખર તે બનાવ્યું કે પછી પેલો ઓર્ડર કરી દીધો? હવે બસ મજાક કરવાનું રહેવા દો. જાણે કે હું કોઈ દિવસ બનાવતી જ ન હોય. હું સાવ એવી નથી. સાવ સારું સારું. તમારું બહુ ધ્યાન રાખું છું, ખબર તો છે ને. વાહ વાહ વાહ. આ તો શું કહેવાય, મારા નસીબ ઉઘડી ગયા. હા, ઉઘડેલા જ છે તો એ તો હું મળી છું તમને. ઠીક છે, ઠીક છે. તો એક કામ કર, તારે પાડોશમાં કેટલી વાર કામ છે? બસ 5-10 મિનિટનું કામ છે. અને ચેતનને કેટલી વાર છે? લગભગ અડધી કલાક જેવું થશે કહેતો હતો, પણ હવે આમ આવવો જોઈએ હમણાં. હા, બસ, તો મારે હવે ખાલી ગરમ રોટલી જ બાકી છે, તો એ હું આવી અને કરી લઉં અને મારું કામ પણ પતાવતી આવું. બરાબર? તમે ફ્રેશ થઈ જાઓ અને રેડી જ છે રસોઈ. ઓકે, તો તું જલ્દી આવજે. શું કહેવાય, હા તો મારા નસીબ ઉઘડી ગયા ભાઈ. ભાવિતાએ હાથે રસોઈ બનાવી છે. લ્યો, સારું, ચેતનને ફોન કરું ના ખુશીના સમાચાર આપું. હલો. હા ચેતન બેટા. હા બેટા, ક્યાં પહોંચ્યો તું?
હા તો જલ્દી આવજે બેટા. આજે તારા માટે એક સારા સમાચાર છે. આજે તને મમ્મીના હાથનું ખાવાનું મળશે. હા 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 જલ્દી આવી જાજો. આવી ગયો બેટા? કેમ મમ્મી? એ બાજુમાં ગઈ છે, હમણાં આવશે. રીલ્સ બનાવવા ગયા છે, બીજું કામ તો નહીં. અરે ના ના, આજે એને હાથે રસોઈ બનાવી છે અને કીધું કે ચેતન આવે ને સાથે જમવા બેસીએ. તો હમણાં આવશે. પપ્પા અત્યારે મમ્મી નથી ને તે વાત તમને કેવી છે. હા બોલ ને બેટા. મને છે ને ઘણા દિવસથી ઘરનું વાતાવરણ બરોબર લાગતું નથી. કેમ, શું એવું કંઈ લાગે છે તને? આટલા દિવસથી હું છેલ્લા 15-20 દિવસથી જોઉં છું કે મમ્મીની બેન આખો દિવસ રીલ્સો બનાવવામાં રહે છે. ને છેલ્લા એક અઠવાડિયું તો થઈ જ ગયો છે લગભગ. મેં માણસને મોઢું ક્યારેક જોયું હતું ભલે, એ કોલેજે આવી ગઈ હોય, આવી ગઈ હોય, આપણે બેઠા હોય તો આને ફટાફટ નીકળી ગઈ હોય, શું આવ જાવ કરે છે, ક્યાં જાય શું કરે મને ખબર પડતી. મને થોડુંક અજુગતું લાગે છે. ના ના બેટા, તારી વાત તો સાચી છે. આજે બંને રીલ્સ બનાવે એ તો ઠીક, આપણે સમજ્યા કે બનાવે છે ને આપણે સ્વીકારીએ પણ છીએ, પણ સાચી વાત છે તારી. હો માનસી તો મને ઘણા દિવસથી આમ મળી નથી. જ્યારે હું આવું છું ત્યારે ઉપર જતી રહે છે, જ્યારે આપણે નીકળી ત્યારે હાજર નથી હોતી. તારી વાત સાચી છે કે એ કેમ આમ કરે છે સમજાતું નથી. એક વાત કહું? હા. તો તમે વાતમાં એગ્રી હોય તો મમ્મી નથી એટલે વાત કરે, મમ્મી હોત ને તો આપણી વાતને નકારાત્મક કરી નાખે. ના ના સાચી વાત તારી, બોલ. આપણે કોલેજ જાય છે ને પાછળથી ક્યાં જાય છે શું જાય આપણે બે ચેકિંગ કરીએ તો. તારી વાત તો સાચી છે બેટા, પણ આ કરવું આમ યોગ્ય લાગશે? પપ્પા એક ઘરનું વાત કરું ને તો વસ્તુ યોગ્ય નથી. અત્યારના જે માહોલમાં મમ્મીને માનસી બે જીવે છે ને એ માહોલથી મને એવું લાગે છે આપણે જોઈ લેવું જોઈએ એકવાર. સાચી વાત છે. જ્યાં સુધી બે માં દીકરી મોબાઈલમાં રેચી પેચી રહે છે ને ત્યારે ખરેખર આ ઘરની દુનિયાને ભૂલી ગઈ છે. એને આખી દુનિયા અલગ જ થઈ ગઈ છે. અને ખબર તો છે ને મોબાઈલમાં કેવી વ્યક્તિના સંપર્કમાં આવતી હોય આપણે ઓળખતા પણ આ નથી જ હોતા. પણ મારો છે પપ્પા. જો તમારા જમાનામાં મોબાઈલ આવું કંઈ સોશિયલ મીડિયા હતું નહીં. અત્યારના જે સમય સોશિયલ મીડિયા હાલે છે ને આ કોણ ટાઈમે કઈ વ્યક્તિ કેવું મળે ને એ કંઈ નક્કી નથી હોતું. પણ કદાચ ને એવું ના થઈ જાય કે માનસિક કદાચ કોઈ ખરાબ વ્યક્તિના કે કોન્ટેક્ટમાં આવી હોય. જો કે આવું આપણી પાસે સાબિતી નથી, પણ મને એવું થોડુંક દિલમાં એવું થાય છે. ના બેટા, તારી વાત સાચી છે. ભલે આપણે આપણા સંતાનો ઉપર ઘરના ફેમિલી મેમ્બર ઉપર વિશ્વાસ રાખવો જોઈએ, પણ બેટા આ જમાનાને આપણે પહોંચી શકતા નથી. તારી વાત સાચી છે બેટા. કદાચ કંઈક એવું અઘટિત બનતું હોય અને આપણા ધ્યાનમાં ન હોય તો જાણવું જોઈએ. પણ બેટા એ વસ્તુ હું કેવી રીતના કરી શકું? એક કામ કરો, હા હું મારી રીતના જોઈ લઈશ. હા હા હું ગમે એમ કરી ઘરેથી ઓફિસનું બહાનું કરી 1-2 દિવસ જોઉં છું કે માનસી ક્યાં જાય ને શું કરે છે. મારી ભાઈબંધ છે એને પણ વાત કરી દઉં છું તો જાણ મને આપે. કંઈક એવું લાગશે ને તો હું જાણ કરીશ. અત્યારે આ વાત આપણા બે વચ્ચે જ રાખજો, ચોક્કસ. બરાબર? કે લાગશે હું તમને કહી દઈશ શાંતિથી. તો જોઈ લે 2 દિવસમાં ખબર પડી જશે. કદાચ એવું હોય કે આપણું માનવું હોય ખોટું પણ હોય શકે. યસ યસ. તો સાચી વાત. તો આ વાત છે ને માનસી અને તારી મમ્મીને તો ખાસ નથી કહેવાની. હા હા આવી ગઈ. વાહ જેવી. હા જઈ આવી અને રસોઈ પણ તૈયાર છે. તમે પણ આવી ગયા ભાઈ? વાત છું બેઠો છું. પપ્પા મને કહે ચેતન આજ તો બપોર ઘરે જમવું છે. હા આજ તો મારા દીકરા માટે મેં ફેવરેટ શાક બનાવ્યું છે. પપ્પા વાત કહું, હા આજ મને લાગતું હતું કે સૂરજ ઉગો નહીં હોય. હા એ વાત સાચી છો. મને એવું અંધારું લાગતું હતું, પણ આ તો અંજવાળું જેવું થઈ ગયું. આજ કોઈ સ્વિગી નહીં કાંઈ નહીં. હા આજ મને લાગે કોઈ રીલ્સના પ્લાન પોસ્ટપોન થઈ ગયા છે. ના ના આજે મારા ફોલોઅર્સ બહુ બધા વધી ગયા છે અને 50K થઈ ગયા છે. 50K. હા એટલે આજે એના મનમાં પાર્ટી છે. હા એ જ બોલવાનો હતો. પાર્ટી થશે જ. તો હું બહાર પાર્ટી કરતી હોય તો મારા ઘરમાં શું કામ ન કરાવું? અચ્છા એના માટે તો આપણે નક્કી કહેવાય. હવે મને સમજાણું. એના મનમાં એક પ્લાન હતો કે સ્વિગીને અત્યારે નાના નાના ઓર્ડર આપે છે ને ફેમિલી પૂરતા. હવે એને આજે ઓર્ડર સ્વિગીને એટલા માટે ના આપ્યો કે સાંજે પાર્ટીનો મોટો ઓર્ડર આપવાનો છે. બરાબર ને? ના
અમે લોકો બહાર જમવા જઈએ છીએ બધાને સાથે. અને હા, હા. એ જમવા માટે હું નથી કંઈ પ્લાનિંગ કર્યું, પણ મારા જે ફોલોવર્સ છે અને મારી ફ્રેન્ડ્સ છે એ લોકો જ મારા માટે 50K ની કેક લઈને આવશે અને બધું પ્લાનિંગ એ લોકોનું જ છે. સરસ, તો આપણે પણ સાથે જશું ને ચેતન, હે જમવામાં? મમ્મી મને ભૂખ લાગી છે. હા હા હા, સારું, ચાલો હું તારા માટે ફટાફટ ગરમા ગરમ બે માટે રોટલી બનાવું છું અને તમે જમવા જ બેસી જાઓ. હો, સારું, ચાલો. ચાલો. શું કહેવાય, આ તો તારી મમ્મીનો મૂડ એકદમ સારો છે. ફોલોવરના મૂડમાં હા, ઘર માટેની જેમ હાલે એમ હાલવા દેવું ઘરે જઈને આપણે. ભલે નીબાને રાજી રહેતી હોય ને તો સારું, ચાલ જમી લઈએ. હા બોલ બીજું શું કહેતી હતી તું? તે દિવસ આપણે મળ્યા નહોતા, આપણે બહાર ગયા હતા હા, ત્યારે મારી મમ્મી જોઈ ગઈ આપણે બંનેને. પછી પછી શું, મેં તો કહી દીધું. એટલે હું તને શું કહું હવે, એને એવું પૂછ્યું કે ઈ કોણ હતો, તો હવે પહેલાં તો મને ખબર ન પડી કે હું એને શું જવાબ આપું. પછી મેં કીધું આપમાં ખોટું થોડી છે, એટલે મેં કહી દીધું. અરે પણ એમાં શું થઈ ગયું? તે જે હતું એ સાચું જ કીધું ને ઘરે. સાચું જ કીધું, તારું બધું કહી દીધું કે તું એકનો એક છો, પછી તારે ઘણા બધા ફ્લેટ ને કાર ને બધું એવું બધું કહી દીધું. એટલે અત્યારે તો મમ્મી માની ગઈ છે, પણ હવે સવાલ એ છે કે પપ્પા ને ભાઈને કેમ મનાવવા. બધું થઈ જશે. ત્યાં ઘરે ક્યાં કાંઈ ખોટું કીધું જ છે. ત્યાં ઘરે બધું કીધું એ સાચું તો છે, બધું તો છે મારી પાસે. ચિંતા કરમાં. જો અત્યારે મમ્મી માની ગઈ ને, સમય આવશે તો અહીંયા પપ્પા ને ભાઈ બંને માની જશે. અત્યારે તો ચીલ કર. મમ્મી માની ગઈ ને તો પછી કંઈ કીધું મમ્મીએ તને કે નહીં? એટલે એ તો તને મળવા તે દિવસ જ માંગતી હતી, પણ ત્યારે તો મેં એવું કહી દીધું કે હું એને કહી દઈશ, પણ પછી તો આપણે કંઈ વાત ન થઈ આ બાબતે. ઠીક, તો એ આજે તને મળવા માંગે છે, તું આવીશ ને? આવું જ ને, શું કામ ન આવું? હા, તો આજે મારા પપ્પા અને મારા ભાઈ બે બહાર ગયા છે, તો ચાલ આપણે ઘરે જઈએ. ઠીક, ચાલ આપણે બંને જઈએ. ચાલ. મમ્મી. અરે આવી ગઈ માનસી? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા, બેસ બેસ. થેન્ક યુ. કેમ છે? બસ મજામાં. તમને કેમ છે? બસ માનસી. સમીર ને? હા, ઘણા દિવસથી યાદ કરું છું તને. હા, માનસીએ વાત કરી કે આજે એમના ફાધર ને એના ભાઈ બહાર ગયા છે, તો આવ મળવા. હા, સાચી વાત છે. એમાં એવું છે કે જો એના પપ્પાને એને આ વાતની ખબર પડે ને તો વાત થોડી આડાવડી થઈ જાય, એટલે અત્યારે મેં કીધું પહેલાં હું તને મળી લઉં એક વખત અને પછી એની સાથે વાત કરશું. હા, બરોબર. તો સમીર, તને અહીંયા બોલાવવા માટેનું એક જ કારણ હતું કે હું માનસીના પપ્પાને અને ભાઈને વાત કરું એની પહેલાં તારા વિશે મારે તો થોડીક જાણકારી મેળવવી જ જોઈએ અને મને પણ થોડું ખબર હોવી જોઈએ ને. એટલે વાત કરતાં પહેલાં મારે તારી સાથે વાત કરવી હતી, એટલે જ મેં તને અહીં બોલાવ્યો છે. હા, પૂછો. હા બેટા, હવે તમારા ઘરમાં કોણ કોણ છે? જો મારા ઘરમાં હું, મારા મમ્મી ને મારા પપ્પા, અમે 3 જ છીએ. અચ્છા, સરસ સરસ. અને કામમાં શું છે તમારે? મારા પપ્પાને બિઝનેસ છે અને અમે બે સંભાળીએ છીએ, હું ને મારા પપ્પા. સરસ. અને ઘર? જો અત્યારે અમે રાજકોટમાં રહીએ છીએ, ત્યાં અમારો પોતાનો બંગલો છે અને રાજકોટમાં અમારા 2 ફ્લેટ છે, પ્લસ જામનગરમાં છે અને અમદાવાદમાં અમારે વાડી છે, પોતાની જમીન છે. સરસ સરસ. સમીર, મારે માનસી સાથે તો વાત થઈ ગઈ છે. હવે હું તને પણ એ જ વસ્તુ પૂછીશ કે મેરેજ માટે તું સિરિયસ જ છો ને? હા, હું સિરિયસ જ છું. પૂછી જુઓ માનસીને. અને તારા ફેમિલીમાં? મારા ફેમિલીમાં પણ હા જ પાડશે, મને ખબર જ છે મને. સારું, માની જશે ને તારા મમ્મી ને તારા પપ્પા? હા, માની જશે મારા મમ્મી ને પપ્પા. સરસ, સારું. ચાલો, તો હવે હું છે ને માનસીના પપ્પા સાથે અત્યારે તો કંઈ વાત નહીં જ કરું, થોડોક ટાઈમ પછી હું એને નિરાતે બધી વાત કરીશ અને બને ત્યાં સુધી હું મનાવવાની પૂરેપૂરી ટ્રાય કરીશ. જો આંટી, હવે તમે કાંઈ ચિંતા કરો માં, માનસીને હું મારા જીવની જેમ સાચવીશ. હા, બસ મારે તો આટલું જ જોઈએ છે. હા, સારું, તો હવે હું નીકળું. લે માનસી,
આને આમનામ થોડા આપણે જવા દેવાય. જા થોડોક ચા પાણી નાસ્તો લઈ આવ. અરે ના ના આંટી, મારે નીકળું, મારે મોડું થાય છે. મારા પપ્પા ફેક્ટરી રાહ જોતા હશે. લ્યો સારું કાંઈ વાંધો નહીં. એ પણ સારું સારું, કાંઈ વાંધો નહીં બેટા. બીજી વખત નિરાતે આવજે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બાય બાય સમીર. બાય બાય. ક્યાં મમ્મી, કેવો લાગ્યો છોકરો? છોકરો ખરેખર માનસી, સમીર બહુ સારો છોકરો લાગ્યો હો. અને એની વાત ઉપરથી તો મને એવું જ લાગતું હતું કે સારું એવું કુટુંબ હશે એમનું, અને ફેમિલી ખરેખર બહુ જેન્યુઅલ હશે. પણ હવે મને એ વાતની ચિંતા છે કે મારે આ વાત તારા પપ્પાને અને તારા ભાઈને કરવી કેમ. કેમ કે આપણા બેના વિચાર છે ને એકદમ મોડર્ન છે, અને એ બે પેલા જૂનવાણી વિચારવાળા છે. અને કાંઈ હવે વાંધો નહીં, આપણે એને તો સમજાવી દેસી ગમે એમ કરીને. એ જ વાત છે કે એને સમજાવવા કેમ. પણ એક કામ કરું, હમણાં થોડોક ટાઈમ તો આ વાત નથી કરતી, પણ હું એમનો જ્યારે સારો મૂડ હશે ને, જ્યારે મૂડમાં હશે ને બાપ દીકરો, ત્યારે ધીમે ધીમે એની સાથે વાત કરીશ. અને ટ્રાય કરું છું કે એક જ વખતમાં માની જાય. બરાબર ને? બરાબર. બાકી સમીર બહુ જ સારો છોકરો છે બેટા, મને પણ બહુ જ ગમ્યો. અને તું લકી છો. મેં પહેલા જ કીધું હતું, પણ મારું માને કોણ? સાચી વાત છે. પણ બેટા જો, છોકરાને જોયા વગર ક્યારેય કોઈ પણ મા બાપ હા નથી પાડવાના. અને એના વિશે બધી વાત જાણવી પણ જરૂરી છે. કેમ કે આ એક બે દિવસનો સવાલ નથી, આ જિંદગીભરનો સવાલ છે. પણ કાંઈ વાંધો નહીં, છોકરો સારો છે અને બધું સારું થઈ જશે. હું તારા પપ્પાને અને તારા ભાઈને જરૂર મનાવી લઈશ. આવી ગયા તમે? તો વહેલા આવી ગયા? હા, થોડુંક બજારમાં કામ હતું ને, એટલે એને કામ બતાવતા એવો ને વહેલો નીકળી ગયો હતો ત્યાંથી. સારું થયું. શું કે બાકી આજે બસ. આખો દિવસ તમારે તો કામ 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 ને કામ જ. વાહ, શું કહેવાય, આજ તો તને મારી ચિંતા થઈ. એ તો રોજ થાય જ છે, પણ આ તો અમે શું છે કહેતા નથી તમને. ઓ, આમ તો તું રોજ બીજી હો ને. પેલી શું કહેવાય, શું બનાવસ તું, પેલી રીલ્સ એમાં સતત આખો દી બીજી હો, થાકી જતી હશે ને? હા હા, થાકી તો બહુ જ જાઉં છું. આજનો મારો ટાર્ગેટ છે ને પૂરો થઈ ગયો છે. શું વાત છે? તો હવે હું ટાર્ગેટમાં આવી ગયો. એટલે મારું કારણ કે મારો વારો કાઢવાનો ને. ના, કાંઈ તમારો વારો નથી કાઢવાનો. હવે આજ તો મારે તમારો એ વારો કાઢવાનો છે કે તમે આખો દિવસ તમારા કામમાં અને બિઝનેસમાં જ રહ્યો છો, તો કંઈક ઘરમાં પણ ધ્યાન આપો ને. લે, ઘરમાં તો ધ્યાન આપીએ છીએ, તો જ તો આ બધું રીલ્સ બધું બનાવી શકે ને. હે ભગવાન, એવી રીતના નથી કહેતી. હવે આપણા છોકરાઓ જુવાન થઈ ગયા છે, તો કંઈક એના સગપણની એની વાત તો કરો ક્યાંક. તો તને ખબર પડી ગઈ આપણા છોકરા જવાન થઈ ગયા ઈ? હા, ખબર જ છે મને. વાહ 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 વાહ, સરસ સરસ સરસ. એટલી ગાંડી પણ નથી હો. વાહ. હા, હવે મને શાંતિ થઈ કે તને બધી ઘરની વસ્તુની ખબર તો પડે છે. હવે જો મજાક નહીં કરું, તો સિરિયસ વાત કરું, કારણ કે તે જે વાત કરી છે ને એ મારા મનની જ વાત કરી છે. મને પણ ખરેખર મનમાં એવું થતું હતું કે છોકરા મોટા થઈ ગયા છે, તો હવે આપણે એના વિશે કંઈ વિચારવું જોઈએ. આ જ તારું કહેવાનું હતું ને? હા. હું પણ હવે ઘણા દિવસથી આ માનસીને જોઉં છું, ચેતનને જોઉં છું, તો હવે એમ થાય છે કે એ લોકો હવે જુવાન થઈ ગયા છે, અને બને એમ વહેલું આપણે એમનું સગ પણ ગોઠવી દેવું જોઈએ. સાચી વાત છે. અને આમ કરીને તું છે ને તારો સ્વાર્થ વિચારે છો. એટલે એટલે એમ કે જો આપણે ચેતનનું સપન કરીએ, ઘરમાં બહુ આવે તો તારે જે કામ કરે છે ને એ ન કરવું પડે, સમજી? બરાબર કે નહીં? હા, સાચી વાત છે. આમ જોઉં ને તો હું અત્યારે મારી બધી ફ્રેન્ડ સર્કલ છે ને અમારી કિટીમાં, એ બધી વહુ લઈને આવે છે, એટલે એને ઘરની તો કંઈ ચિંતા જ ન હોય. અને મારે ઘરે કામ કરીને જવાનું અને પાછું આવીને પાછું ઘરે કામ કરવાનું. ઓલું તો શું છે, વહુ હોય ને તો મારે કાંઈ ઉપાધિ તો નહીં, જવું હોય ત્યારે એ નીકળી જવાનું અને આવું ત્યારે બધું રેડી. પણ સાંભળો, હવે હું તમને શું કહું છું, ચેતનનું તો આપણે થઈ જશે, દીકરાને તો ગમે ત્યારે મળી જાય છે, વાંધો નથી આવતો. પણ માનસી માટે મને થોડીક વધારે ચિંતા થાય છે. અરે માનસી ચેતન કરતાં નાની છે અને હજી કોલેજમાં ભણે છે. આપણે એનું પહેલાં નથી વિચારવાનું, આપણે પહેલાં ચેતનનું વિચારવાનું છે. પણ માનસી
અરે તું સમજતી કેમ નથી? હજી એને કોલેજ પૂરી થવા દે, થોડીક આમ ઘરમાં ઠરીઠામ થવા દે, પછી એના વિશે નિરાતે વિચારીશું. જો અત્યારે ચેતન માટે વિચારવું યોગ્ય છે મારી દ્રષ્ટિએ. મને એમ હતું કે માનસી છે, દીકરી છે, અને એનું થતા વાર લાગે. અત્યારે સારું ઘર ગોતવા જાશો ને, અને સારા પરિવાર આપણે ગોતવાનો છે, સારો છોકરો ગોતવાનો છે, સારો એનો બિઝનેસ હોય, જોબ હોય, બધી વસ્તુ આપણે ભણેલો હોય, બધું આપણે જોવું પડશે. એ બધું આપણે જોશું. આપણે કોઈ પણ વસ્તુ જોયા વગર એનું ઠેકાણું નથી કરવાના, બરાબર છે? અને જો પહેલી વસ્તુ સાંભળી લે, અત્યારે દરેક સમાજમાં દીકરીની તંગી છે જ. એટલે છોકરાને છોકરી મળવી મુશ્કેલ છે, અને પણ છોકરીને મુરતીએ મળવું મુશ્કેલ નથી. તો તું ચિંતા ન કર, આપણી દીકરીને તું જેવો ઈચ્છે છે ને એવો જ વર મળશે. પણ આપણે એના કરતાં પહેલાં ચેતન વિશે વિચારીએ, કારણ કે ચેતન જો અત્યારે છે ને વેલ સેટ જ છે, આપણી પાસે કોઈ વાતની કમી નથી. અત્યારે સાચો સમય છે કે ચેતનનું સપન કરી લેવાય. તમારી બધી વાત સાચી જ છે, પણ સારું, હું તને કહું છું, તું તારી બેનપણી પાસે કિટી પાર્ટીમાં બધે જાશ ને, હવે તારે ત્યાં શું કરવાનું? ચેતનની બાયોડેટા બનાવી દેવાની અને બધી બેનપણીને બાયોડેટા આપી દેવાની. ને હવે તો મોબાઈલમાં સગવડ છે ને, તો તું જેમ મને રીલ્સ બનાવીશ ને એવી એક રીલ્સ બનાવી દેવાની, એમાં બધી ફોરવર્ડ કરી દેવાની બધે. તમને તો હવે આખો દિવસ મારી રીલ્સ જ દેખાય છે. હા, પણ એ તે દેખાડ્યું છે. શું? ચાલો તું મને એક કપ ચા આપી દે. હા. હવે ચા પીવાની સાથે છે. હા સારું, ચાલો તમારા માટે હું ફટાફટ ચા બનાવીને લઈ આવું. વાહ, આજે ઘણા દિવસે સારા મૂડમાં આવે છે. અરે ચેતન બેટા આવી ગયો તું? કેમ કંઈ તકલીફ થઈ બેટા? શું થયું? કેમ આમ મૂંઝાયેલો લાગસ? પપ્પા મૂંઝાવાની વાત નથી. યાદ છે તને બે ત્રણ દિવસ પહેલા ચર્ચા કરી હતી? હા. કઈ વાળી? માનસી માટેની વાત કરી હતી. હા એ. હા મેં તમે કીધું હતું ને હું તપાસ મારીશ, મારા ભાઈબંધને કહીશ. હા હા, તો શું થયું બેટાનું? એમાં એવું થયું, કાગનું બેસું દાળનું પડવું. હું ઓફિસના કામથી બહાર નીકળ્યો ગામમાં, હાલીને જતો હતો ને ભાઈબંધની ઓફિસે, તો રસ્તામાં એક પાર્કિંગ હતું ગાડીનું. ત્યાં માનસી કોઈક છોકરા સાથે ગાડીમાં બેને મારા પપ્પા શું શબ્દ બોલાય, બેન માસી શબ્દ માથે બોલવા લાયક નથી. અરે પણ એ માનસી જ હતી? પપ્પા મારી નરી આંખોથી મેં કન્ફર્મ કર્યું છે, માનસી જ હતી. અને અજાણ્યા છોકરા સાથે? એટલે એ બંને વાતો કરતા હતા કે બેટા તું મને? હા, મારે તમે કઈ વાત કહી, મને બોલતાય શરમ આવે. કોઈ ભાઈ બહેન બેઠા હોય, કોઈ પતિ પત્ની બેઠા હોય, કોઈ બીજા માણસો બેઠા, અને કોઈ એક લવર કહે, સિટીની ભાષામાં લવર કહે, આ ટાઈપના બેઠામાં ફરક દેખાય ને પોતાનો. હું નાનો તો નથી થયો કંઈ. બેટા હું તારી વાત સમજી ગયો, પણ
મને માનવામાં નથી આવતું દીકરા કે માનસી ઉઠીને હું તમને કહેતો હતો ને પપ્પા, મને કંઈક અલગ લાગે છે ઘરનો માહોલ. પછી તે માનસી સાથે વાત કરી? ના પપ્પા, આપણે બેન ચર્ચા થઈ હતી ને, મારે તમારે વાતચીત કરી પછી માનસીને પૂછ્યું છે કે હકીકતમાં છે શું. તમારે પહેલાં તમને જાણ કરી, આપણે ચર્ચા થઈ, મમ્મીને વાતની ખબર નથી. ઠીક છે, તો માનસી સાથે આપણે વાત કરી લેશું. પણ પહેલાં મમ્મી યારે ચર્ચા કરવી છે. મમ્મી આ વિશે શું કહેવાય? મમ્મીની વાતની ખબર છે કે નથી, શું છે? અરે પણ બેટા એને ક્યાંથી ખબર હોય? એ આખો દિવસ પોતાના મોબાઈલમાં જ હોય છે ને, આખો દિવસ રીલ્સ બનાવતી હોય છે. શું યાદ કરી મને હવે? અને બાપ દીકરો એટલા બધા શું ઊંડા ચર્ચામાં અત્યારે છો? જો ભાવિતા, અત્યારે છે ને હસી મજાકની કે એવી કોઈ વાત નથી કરતા. ચેતન એક ગંભીર વાત કરવા માંગે છે. ગંભીર વાત? હા. એટલે મમ્મી, મને તમારા પાસે એ જવાબ જોઈએ છે. છેલ્લા 10-15 દિવસે આ માણસનું વલણ છે ને, કંઈક મને અજીબ લાગે છે. એ કોલેજ જાય છે? હા, રેગ્યુલર કોલેજ જાય છે. ફાઇનલી હા. હું ને પપ્પા ઘરમાં હોતા નથી, તો કોઈ સાથે ફોનમાં ચર્ચા કરે કે એવું કંઈ લાગે તમને? ના, એવું તો કાંઈ નથી. એને કેમ, શું થયું? શું થયું નહીં મમ્મી, તમને હું પૂછું છું. તમને કોઈ અજીબ લાગે છે? તમને કોઈ વાતની કંઈ ખબર છે? જો ભાવિતા, અમે બે બાપ દીકરો આખો દિવસ ધંધામાં હોઈએ છીએ. ઘરની તમામ જવાબદારી તારી છે. એટલે માનસીની જવાબદારી પણ તારી છે. માનસી શું કરે છે, ક્યાં જાય છે, કોને મળે છે, એ બધી વાતની તને ખબર હોવી જોઈએ. હા, મને બધી ખબર છે. એ કોલેજે જાય છે, એના ફ્રેન્ડ સર્કલ સાથે હોય છે, અને હું લગભગ બધા ફ્રેન્ડ્સને ઓળખું છું હું. તો એના ફ્રેન્ડ સર્કલમાં છોકરા છોકરી બધા છે? હા, બધા છે. એના બધા ફ્રેન્ડ જ છે? હા, એ મને ઘણી વખત વાત કરતી હોય છે કે એ લોકો કંઈ રીલ્સ બનાવવા જતા હોય છે, ફોટોશૂટ માટે જતા હોય છે, પછી ક્યાંક જમવા જવાનું હોય છે ત્યારે એ લોકો જતા હોય છે, બર્થડે પાર્ટીસ કોઈની હોય છે, તો બધામાં જતા હોય, મને વાત કરતી હોય. પણ શું થયું એ તો મને કોઈ કહેશો? અડધી કલાક પહેલા એ વહેલો તને ઓફિસ આવ્યો દેખાય ઘરમાં? હા, તું આજે વહેલો. મારા ટાઈમ પહેલા છું કરે છે, ટાઈમ પહેલા છું. હા, પણ મને પૂછવાનો મોકો તો આપો. તમે લોકો CIDની જેમ મારી પૂછપરછ કરો છો, પણ મને તો પૂછવા દો કે તમારે શું મમ્મી, અડધી કલાક પહેલા મારી ઓફિસેથી ભાઈબંધની ઓફિસનું કામ માટે જતો હતો. રસ્તામાં ગાડીનું પાર્કિંગ કંઈક આવે છે, તે પાર્કિંગની બાજુમાં માનસી કોઈ છોકરા રે ગાડી ઉપર બેસીને શું તમને કે અજુગતું વર્તન કરતી હતી. માનસી? હા. તારી જોવામાં કોઈ ભૂલ તો ના, જરાય નહીં. માનસી જ હતી. જો ભાવિતા, ચેતન માનસીનો સગો ભાઈ છે, એટલે એને જોવામાં ક્યાંય ભૂલ ન થતી હોય. એટલે તને આના વિશે કોઈ જાતની ખબર છે કે નહીં? ના, મને કાંઈ ખબર નથી. અને મેં તમને કહી તો દીધું કે એ બધી વાત કરતી હોય છે, એના ફ્રેન્ડ સર્કલ છે તો જાતી હોય, પણ મને આ વાત ઉપર જરાય વિશ્વાસ નથી. ચેતન, વિશ્વાસ તો મને પણ નથી આવતો, પણ ચેતન એની સગી આંખે જોયું છે. મારી નરી આંખે જોયું, કોઈ મને કીધું નથી. મારી ખુદની આંખે મેં જોયું એવું છે મમ્મી. હું જો ભાવિતા, તો આખો દિવસ મોબાઈલમાં સોશિયલ મીડિયામાં ડૂબેલી રહેશો. ઘરમાં દીકરી શું કરે છે, બહાર શું કરે છે, એનું તને ભાન રહેતું નથી. અને અમે તારા પર વિશ્વાસ રાખ્યો છે, તો તું એટલું પણ ધ્યાન ન રાખી શકે? શું કેવું મારે આને? માનસી, પપ્પા એક મિનિટ. માનસી, પોતે ક્યાં હતી? કોલેજ. કોલેજ હતી? હા તો કોની સાથે હતી? મારા ફ્રેન્ડ્સ છે. મોબાઈલ મૂક. ચેતન, શાંતિથી વાત કરતો એની સાથે. મમ્મી, એક મિનિટ શાંતિ. તમે માફ કરજો મને. તું ચેતનને એની રીતે વાત કરવા દે. હા બોલ. તું કોલેજ હતી ને બાપુ ને? યાદ નહીં કરું ના? પાર્કિંગમાં ગાડી ઉપર તારી સાથે કોણ છોકરો હતો? હે નહીં? હું ત્યાં નહોતી. માનસી મારી આંખે મેં જોયું છે. તું બાઇક ઉપર હતી, તારી ભેગો એક છોકરો હતો. કોણ છોકરો હતો? એ તો એકલી ને શું કરતી હતી જગ્યા ઉપર? મને શું ખબર, હું નહોતી.
માર શું તને પૂછું છું, કોણ હતો છોકરો ઈ? ને તું જે હતી 100% મને ખબર છે, મેં મારા આંખોથી જોયું છે. માનસી, જે કાંઈ હોય કહી દે. માનસી, સાચી વાત કહી દે તું. માસી તને પ્રેમથી પૂછીએ છીએ. આજ દિવસ સુધી હું તારી સાથે ઊંચા અવાજે કોઈ વાત નથી કરી મેં. મારી સગી બેન છો એટલા માટે થઈને. પણ આજ જે તે વસ્તુ કરી છે ને એ મને બહુ દુઃખ લાગ્યું છે. જે સત્ય છે એને સ્વીકાર લે. કોણ હતો છોકરો? મારો બોયફ્રેન્ડ હતો. જોયું પપ્પા, સાચો ન હોય? હા બેટા, બોયફ્રેન્ડ? આટલો બધો છે ને ગુસ્સો કરો મમ્મી નહીં ખબર. શું પાછું બોલતો તું? મમ્મી નહીં ખબર છે. ભાવિતા, મમ્મી માનસી શું કહે છે? હા મને ખબર છે અને હું તમને આ વાત કરવાની જ હતી. વાહ પપ્પા વાહ, હું તમને આ વાત કરવાની હતી. તો અત્યારે અમે તને પૂછ્યું ત્યારે તેમને વાત કરી કેમ નહીં? શું વાત કરું તમને લોકોને, તમારા વિચારો જેટલા હલકા હોય છે ને. અરે અત્યારના છોકરાઓ છે, અત્યારનો જમાનો છે, આપણી જેમ નથી. તો એને એની રીતના જીવવા દ્યો. અને હા, એ છોકરાને હું ઓળખું છું, એ જ છોકરાને મેં મળી લીધું છે. ઓહો તો વાત એટલી બધી આગળ વધી ગઈ છે. ઘરમાં શું થાય છે શું નહીં કોઈ વાત નહીં, મને તો ઠીક, તમને ખબર નથી. અને પાછી તું એમ કહેશ કે તમારા વિચારો હલકા છે? અરે અમારા વિચારો હલકા નથી, અમારા વિચારોમાં ચિંતા છે, અમારી દીકરીની ચિંતા છે. હા તો મને પણ ચિંતા છે મારી દીકરીની, અને એટલે જ મેં છોકરાને મળવા બોલાવેલો છે અને મેં મળી લીધું છે અને એ છોકરા વિશે બધી વાત જાણી લીધી છે મેં. તે આટલું બધું કરી લીધું અને અમને જાણ સુદ્ધા નથી? મારે તમને લોકોને આ વાત કરવાની જ હતી, પણ હું એક સમયની રાહ જોતી હતી. ક્યારે સમય આવશે? ઘરની ઇજ્જત વહી જાય ત્યારે? ઘરની ઇજ્જત? એમાં શું ઘરની ઇજ્જત ગઈ? એનો ફ્રેન્ડ છે, એ છોકરો એને ગમે છે અને એની સાથે એને મેરેજ કરવા છે. એ છોકરાને પણ મેરેજ માટે મેં રેડી કરી લીધો છે અને એ ઓલરેડી રેડી હતો જ. હવે ખાલી એની ફેમિલી સાથે વાત કરવાની છે. ઓહ, તો તે તારી રીતે નક્કી કરીને બધું રેડી કરી દીધો, અમારી કંઈ તને જરૂરિયાત જણાની નહીં? મેં એવું નથી કીધું, મારે તમને લોકોને વાત કરવાની જ હતી. બસ હું ખાલી તમારા લોકોના સ્વભાવ અને તમારા નેચરને હું ઓળખું છું. શું છે તમારા લોકોનો સ્વભાવ, અને તમે તરત આ નથી પાડવાના. અમારા લોકોનો સ્વભાવ સોશિયલ મીડિયાની વિરુદ્ધ છે એટલે તું ખરાબ કહેશ, અને તું સોશિયલ મીડિયાની તરફેણ કરેશ એટલે તું સારો સ્વભાવ છે એમ કહેશ? અરે આમાં સોશિયલ મીડિયા ક્યાં આવ્યું મહેશ? એ જ છે આમાં. અરે આપણી દીકરી છે, અને ચાલો કાંઈ વાંધો નહીં, રહેવા દ્યો માનસીને. કાલ સવારે ચેતનને કોઈ છોકરી ગમતી હોય એની સાથે એને મેરેજ કરવા હોય તો શું આપણે આજ સોશિયલ મીડિયા આવશે વચમાં? મમ્મી, હું મારા મા બાપને જાણ કરીશ. મારી કોઈ છે નહીં, છતાં બી એવું થશે ને તો મારા મમ્મી પપ્પાને પહેલા હું જાણ કરીશ. તો હા, માનસીએ મને જાણ કરેલી જ છે. તો તમને કરીશ ને પપ્પાને તમે કીધું છે? જો બેટા, કેટલા દી આ વાતને? જો મમ્મી સર, હું તને પૂછું છું. ચેતન તું એને ધમકાવમાં. ધમકાની વસ્તુ નથી મમ્મી, હવે તો તમે ખોટા જાવ છો. એ દીકરી છે. એટલે જ અમે ચિંતા છે બાપ દીકરાને. તમે એવું ધ્યાન નથી રાખતા, તમે ઊંધા રવાડેને ચડાવો છો. ના, દીકરી હંમેશા માને વાત કરે છે અને દીકરો હંમેશા માને જ પહેલા વાત કરે છે. દીકરી હંમેશા માને ક્યારે વાત કરે? તે મૂંઝાયેલી હોય ત્યારે. હા તો એ મૂંઝાયેલી જ હતી ને. તો મૂંઝાયેલી તમને કેમ કીધું નહીં તે? અરે એ તો તમને કહું છું કે મારે તમને શું નહીં કહી શકે પપ્પા, જવાબ નથી, જવાબ નથી એની પાસે કોઈ. તારી પાસે કોઈ જવાબ નથી એટલે તું આમ ગોળ 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 વાતો કરે છે. અને અમારી વાતનો વધારે પડતો ઊંચા અવાજે જવાબ આપે છે અમને તું. એમાં ક્યાં ઊંચા અવાજની વાત થઈ આમાં? તો આ ઘરના બધા નિર્ણયો તું લેશે ને? ના, મેં કોઈ એવો નિર્ણય લઈ નથી લીધો. અને આજે મને ખબર પડી કે એ છોકરો એને ગમે છે તો શું મારે એમનેમ તમારી સાથે વાત કરી લેવાની? મારે તો પણ જાણવું જોઈએ ને કે છોકરો ક્યાં છે, શું કરે છે, ઘર કેવું છે, મા બાપ શું કરે છે, એનો બિઝનેસ છે શું છે, બધી વસ્તુ મારે પહેલા જાણવી પડે, પછી તમને વાત કરવાની. વાહ પપ્પા વાહ, ઘરના મોભીને કોઈ ખબર નથી અને બધા ફેસલા મમ્મી કરે છે. એના ફાધર કેવા છે, એ લોકોનો વ્યવસાય શું છે, એ બધું જાણવાનો અધિકાર અમને છે. કારણ કે અમે બજારમાં છીએ, અમે વ્યવસાય કરીએ છીએ એટલે અમને ખબર પડે કે ધંધામાં શું કરે છે લોકો.
હા બસ તમને મને નીચી દેખાડવા માટે કંઈ પણ રસ્તો જોઈ છે બાપ દીકરાને, અને આ તમારા વર્તનને લીધે જ મને કોઈ વાત કરવાની તમને ઈચ્છા જ નથી થતી. આમાં તને શું નીચી દેખાડી દીધી અમે? ઘરનું સારું થાય, ઘરમાં વસ્તુ ખોટી થઈ રહી છે એક વસ્તુ, ને મમ્મીને નીચું દેખાડે વસ્તુ દેખાય છે. આ નીચું દેખાડે વસ્તુ છે. કાલ સવારે કુટુંબમાં સમાજમાં કોઈને ખબર પડશે કે આ મહેશભાઈની છોકરી કોઈક છોકરાએ બેઠી હતી તો અમારે આજનું ધજાગરા થશે. બસ આબરૂ આબરૂ આબરૂ. કાલ સવારે તને કોઈ છોકરી ગમતી હોત, તે મને વાત કરી હોત કે મમ્મી પપ્પાને ન કહેતા તો હું તારો સાથ દેત, કે પહેલાં હું એ છોકરીને જોઈ લઉં, હું એ છોકરીનું ઘર ખાનદાન કુટુંબ શું છે બધું જાણી લઉં, પછી તારા પપ્પાને વાત કરત. એમી મારી દીકરી છે અને તમે પણ સાથ બેસો. તમારો જેટલો હક છે ને એટલો મારો હક છે મારી દીકરી ઉપર. મમ્મી મેં ક્યારે એવું કર્યું નહીં કહું, હું કરવાનો નથી. મારા મા બાપ વિરુદ્ધ જેની વસ્તુ પગલું નથી ભરવાનો ક્યારે હું. અને એને મારા વિરુદ્ધ એને પગલું નથી ભર્યું. તું બોલવામાં ધ્યાન રાખ. એને મારા વિરુદ્ધ પગલું નથી ભર્યું. મને વાત કરી છે, મેં એને હા પાડી છે, છોકરાને મળ્યું છે, અને પછી જ મેં એને કીધું છે કે કાંઈ વાંધો નહીં, હું તારા પપ્પાને તારા લગ્નની વાત કરીશ. આપણી કાસ્ટનો છોકરો છે. કાસ્ટ મારા માટે મહત્વ નથી. સાંભળ, હવે કોઈ ઝઘડો કરવાનો કોઈ મતલબ નથી. સાંભળી લે, આ બધું થઈ તો ગયું છે ને. હવે તે એમ કીધું કે મેં છોકરાની તપાસ કરી છે, તો તું મને કહે કે એ લોકોનું ખાનદાન શું છે, વ્યવસાય શું છે, માણસો કેવા છે. તું એ છોકરાના મમ્મી પપ્પાને મળી છો? ના, હું એના મમ્મી પપ્પાને મળી નથી. છોકરાને મેં મળી લીધું છે. છોકરો બહુ સારો છે. એ લોકોના ઘરના ઘર છે, 4-5 ફ્લેટ છે, ગાડીઓ છે, રાજકોટમાં ફ્લેટ છે, જામનગરમાં ફ્લેટ છે. એના પપ્પાના બબે તો બિઝનેસ છે, અને 4 વ્હીલ 2 વ્હીલ, અરે કોઈ કમી નથી. અને એકનો એક દીકરો છે એના મા બાપનો. હવે આનથી વિશેષ તમારે શું જોઈ છે? મમ્મી એક મિનિટ. તને એ છોકરો ક્યાંથી મળ્યો છે? તને એ છોકરો ક્યાંથી મળ્યો છે? ઇન્સ્ટાગ્રામમાં. સાંભળો, ઇન્સ્ટાગ્રામ આ બધું છે ને તે જ શીખવાડ્યું છે એને. આખો દિવસ મોબાઈલના રવાડે ચડાવી છે તેને, અને અમારી પાસે ભણતરના બાને મોબાઈલ લીધો છે, એમાં નેટ નખાવીએ છીએ. આટલા માટે પપ્પા આ લોકોને કોઈની ભાન નથી. ખાલી બાર રીલ્સો બનાવવાથી દુનિયા શું છે ખબર ના પડે. મને અનુભવ છે સોશિયલ મીડિયા શું છે, કેવા લોકો છે, કઈ છોકરા હોય છે અમને ખબર છે. મોબાઈલનો છે ને સારો ઉપયોગ કરો ને તો ઘણો સારો છે. એમાં ઘણું બધું ભણવાનું પણ હોય છે, જાણવાનું પણ હોય છે, અને બિઝનેસ પણ થઈ શકે છે મોબાઈલથી. તો તમારે સારો ઉપયોગ તો ક્યાં કરવો છે? એટલે એનો મતલબ તમારો કહેવાનો એમ થાય છે કે હું રીલ્સ બનાવું છું, હું સોશિયલ મીડિયાનો ઉપયોગ કરું છું, એટલે હું ખરાબ છું? ના, એવું અમે એ પણ ક્યાં નથી કીધું? મમ્મી. એવું અમે તમે ક્યાં કીધું? ખરાબ છો પણ નથી. સોશિયલ મીડિયામાં શું શું થાય એમનો અનુભવ છે. આ છોકરાને તમે એને ઘર ખાનદાન જોઈ આવ્યો છો? અરે આપણે જોવા જ જવાનું છે. હવે હું તમને વાત કરું, પછી આપણે લોકો એ છોકરાને અહીંયા પપ્પા બોલાવશું. હજુ કઈ ખબર નથી, છતાં તરફદારી એની છે. એને બંગલા છે, એને ગાડી છે, ને વાં ફ્લેટ છે, વાં ફ્લેટ આવું છે. પપ્પા આવું કઈ નહીં હોય, હું તમને એડવાન્સમાં કહું છું. માનસી, હું તને એક પ્રશ્ન પૂછું છું. તું જે છોકરા સાથે મિત્રતા ધરાવે છે, બરાબર, એ છોકરાના ફાધરનો નંબર મને આપ, મારે વાત કરવી છે તારી પાસે? એના મમ્મીનો નંબર છે તારી પાસે? એનું ઘર જોયું છે તે? એનો બિઝનેસ જોયો છે તે? એના ખાનદાનમાં શું છે ખ્યાલ છે તને? સાંભળી લીધું ને? બધી વસ્તુનો જવાબ એની પાસે ના છે. એક પણ વસ્તુનો જવાબ મને હા નથી પાડી. તો કયા આધારે તે છોકરાને પસંદ કર્યો? શું જોઈને પસંદ કર્યો? પપ્પા હું તમારી વાત જાણવા માંગુ છું, મમ્મીને પૂછવા નથી માંગતો. હું કહેવા માંગુ છું કે મારાથી કાલથી ઘરની બહાર નીકળવું બંધ. નહીં બેટા, જો આપણે એને બંધનમાં ન રાખી શકીએ, તો કે એની કોલેજ ચાલુ છે. કોલેજ આના માટે જાય છે બેટા, પણ કોલેજ તો પૂરી કરવી પડે ને. તમારી આબરૂ ઇજ્જતના ધજાગરા થઈ ગયા તો કોલેજ કામનું શું પપ્પા? એ ભણતર શું કામનું? તમે એટલી આબરૂ લઈને બેઠા છો. સમાજના કુટુંબમાં આપણી ઇજ્જત છે, આપણા પરિવારની ઇજ્જત છે. કાલ સવારે કંઈક થશે તો તમારી ઇજ્જત તો પાણીમાં મળી જાય ને. શું પણ ઇજ્જત ઇજ્જત ઇજ્જત? ચેતન, તું થોડોક તો વિચાર કરી, તારી બેન છે, અને કદાચ એનાથી ભૂલ થઈ હોય તો એને માફ કરવાની હોય, સજા ન દેવાની હોય. આ કોઈ સજા નથી મમ્મી. આ સજા જ છે. એક છોકરીનું ભણતર અટકાવી દેવું એટલે સજાથી વિશેષ કાંઈ નથી. ઓકે હાલો માયનું એની પપ્પા કોલેજ ચાલુ છે, ચાલુ રાખી.
પણ એ પેલા છોકરાના કોન્ટેક્ટમાં નહીં રહે, એને નહીં મળે, એ તમે મને મારા પ્રૂફ આપી શકશો? મમ્મી તમે આપી શકશો? ના, એ માટે હું એગ્રી નહીં થાવ. પહેલાં એ છોકરાને તું મળી લે અને તમે પણ એને મળી લ્યો. એના વિશે પૂરેપૂરી માહિતી મેળવો. એ છોકરો ખોટું જ બોલે છે એવી સાબિતી પણ આપણી પાસે નથી. છોકરો જેમ સાચું બોલે છે એ સાબિતી આપણી પાસે નથી, એમ એ ખોટું બોલે છે એ પણ સાબિતી આપણી પાસે નથી. તો પહેલાં એ તો આપણે પ્રૂફ કરી. મમ્મી તમારા લોકોને ગુસ્સે થવાનો મને કોઈ મતલબ નથી. હું વધારે ગુસ્સે થાવ એવું મારી કોઈ હેસિયત તમારો નથી. મારા મમ્મી પપ્પા છો, તમે મા બાપ છો. હા, એ મારી એક નાની બેન છે. હું એનું ખરાબ થાય કે ઘરનું ખરાબ થાય એવું ઈચ્છતો નથી. આવું ઘરમાં ખોટું થાય, પપ્પાની મમ્મી આબરૂ જાય ને, એના માટે તો હું કહેતો હતો. મારી બેન યાર લોહીનો સંબંધ છે તો એને ખોટું થવા ઈચ્છું હતું, એનું ખોટું ઈચ્છું ખરો? સાચી વાત જો છે પપ્પા, બેટા. એક વાત તમને કહેવા માંગુ છું. હા બોલ બેટા. આપણે કામ કરીએ, માનસી 5 છોકરાનું નામ એડ્રેસ બધું લઈ મારા ભાઈ દોસ્તર દ્વારા આપણે છોકરાનું બેકગ્રાઉન્ડ બધું ચેક કરાવીએ, બરાબર? એના માટે મેં તમને અઠવાડિયે મને મુદત આપો. એ અઠવાડિયા અંદર માનસીની કોલેજ આપણે બંધ રાખીએ છીએ. બસ જો તમે આ વાતમાં એગ્રી હોય આપણે ચેક કરાવી લઈએ. તમને લાગે હું બરાબર કરી શકીશ, હું તમને અઠવાડિયામાં મુદતમાં જવાબ આપી દઈશ કે હકીકતમાં મમ્મી શું છે. મને તમે અઠવાડિયાનો ટાઈમ તો આપશો ને? મને કાંઈ વાંધો નથી ચેતન, હું બધું સમજું છું. હા, અને હું પણ માં જ છું ને. તો સાંભળ, ચેતનની વાત છે ને મને એકદમ વ્યાજબી લાગે છે, અને અઠવાડિયું કોલેજ ન જવાથી કાંઈ ફેર નહીં પડે. હા, મને હું એગ્રી છું આ માટે. પણ હજી એક એમાં હું શરતમાં વધારો કરવા માગું છું. હા પપ્પા. જો માનસી બેટા, તને કહી દઉં છું કે ચેતને અઠવાડિયાની વાત કરી છે. અઠવાડિયામાં તારે કોલેજે તો નથી જવાનું, પણ તારે બીજે ક્યાંય ફ્રેન્ડ સર્કલને મળવા માટે પણ નથી જવાનું. અમે તારું ભલું ઈચ્છીએ છીએ, અને તું એ છોકરાને પસંદ કરે છે ને, તો એ છોકરા વિશે તપાસ કરવી એ અમારી ફરજ છે. ને પપ્પા જો હકીકતમાં મમ્મીને માનસી કે એ બાબતનો છોકરો હશે, એનું ખાનદાન બરાબર હશે તો આપણે ક્યાં કંઈ વાંધો છે? આપણે તો આપણી બેનને સારી જગ્યાએ સારા ઠેકાણે એનું સક પણ થાય, એને એ જ ઈચ્છે છે ને, બરાબર. સારા ઘરમાં જે આપણે ઈચ્છે છે. ચોક્કસ. અમે મને કે એમાં વાંધો નથી, પણ અત્યારે સોશિયલ મીડિયાનો યુગ છે ને, એમાં શું શું થાય મને ખબર છે, મને અનુભવ છે. એટલા માટે મને દિલમાં દુઃખ થાય, એટલે મને ગરમ થવું પડ્યું મને કે માનસી મારી દુશ્મન નથી કંઈ. અત્યારે ઘણા એવા કિસ્સા બને છે, અને ભોળી છોકરીઓ ફોસલાવાઈ જાય છે. એટલે આપણે એવું નથી ઈચ્છતા. હું તમારા બેયની વાતમાં સહમત છું. બરાબર, હવે તો તમને શાંતિ ને? શાંતિ. સાંભળ, હવે પહેલી વસ્તુ એ કે આ તમામ જવાબદારી તારી છે માનસીની. 8 દિવસમાં માનસી કોલેજે તો શું ક્યાંય મિત્ર સર્કલમાં પણ ન જવી જોઈએ, અને તારે પણ ક્યાંય જવાનું નથી. કારણ કે અમે બંને જણા ધંધામાં હોય છે, એટલે અમે કોઈ જાતનું ઇન્ટરફિયર કરવાના નથી. બરાબર ને ચેતન? હા, અને ચેતન તું પણ બધી પૂરેપૂરી તપાસ કરાવજે, કેમ કે આ 1-2 દિવસનો સવાલ નથી. મેં એને ત્યારેય કીધું હતું કે આખી જિંદગીનો સવાલ છે, અને આપણી માનસી એકની એક દીકરી છે. એનું ભવિષ્ય એ હવે આપણા હાથમાં છે. એટલે તું બધી તપાસ પહેલાં સરખી કરાવજે. મને કંઈ વાંધો નથી, અને આજથી જવાબદારી બધી માનસીની તમે મારી ઉપર છોડી દેજો. એ ક્યાંય નહીં જાય, અને હું પણ એની સાથે ક્યાંય નથી જવાની. તો બેટા તું સમજી ગઈ ને? આ જો તારું જ કામ છે, અને તારા જ કામ માટે તારે અમને સપોર્ટ આપવાનો છે. તો ચાલ હવે ચા તો પીવડાવી દે. રીલ્સ બની ગઈ છે ને? હા, એ પૂછવું પડે પાછું. હે ભગવાન, હવે તમે લોકો મને ટાર્ગેટ ન કરો, નકર હું તમને બેયને ટાર્ગેટ કરી દઈશ. બરાબર? ચાલો હવે હું ચા બનાવી લઉં છું, અને સાથે સાથે નાસ્તો પણ આજ સરસ મજાનો પૌવાનો બનાવ્યો છે, તો એ પણ કરી લઈ. પપ્પા 2-3 દિવસે ઘરમાં ફેરફાર થોડોક થઈ ગયો છે. સ્વિગીમાંથી ઘરમાં બનતું થયું છે. સાચી વાત છે. સ્વિગી વાળો ધંધો પડી ભાંગો. હા. બિચારા. એમાં એવું છે, મારો સવારે છે ને ટાર્ગેટ પૂરો કરી લઉં છું વહેલી ઉઠીને, કે તમને લોકોને હું ટાઈમે જમવાનું બનાવી દઉં. બરાબર ને? સારું, ચાલો હું નાસ્તો લઈને આવું છું. બેટા તું પણ જા, તાર મમ્મીને મદદ કર જઈને. પપ્પા હાલ બેટા. આ લોકોને આપણે વાત તો કરી દીધી છે, છતાં બરાબરથી ધ્યાન રાખવું એ આપણા બેયની ફરજ છે. મમ્મી આટલા દિવસની ખબર હતી,
છતાં આપણે મોઢે એને કંઈ સ્વીકાર્યું નહીં. હું એમ કહેતો મમ્મી ખોટા છે, પણ અત્યારે અઠવાડિયા પૂરતી વાત થઈ, મારા મમ્મી પર ભરોસો મૂકી દેવો એ પણ હું જરૂરી માનતો નથી. તમારું શું કહેવું ત્યાં વાતો? બેટા જો તારી મમ્મીએ સ્વીકાર્યું ને બધું, અને એને એ કહેવા માગતી હતી અને કીધું અને મોડું થઈ ગયું કહેવામાં, તો કાંઈ વાંધો નહીં. આપણે એટલો તો વિશ્વાસ એના પર રાખવો જોઈએ બેટા. કારણ કે આપણે ક્યાં સુધી અહીં ઘરનું જવાબદારી સંભાળીશું આપણે? આપણે ધંધામાં વ્યસ્ત હોઈએ તો એ જવાબદારી એની છે, એને નિભાવવા દે. બરાબર ને બેટા? કહેવાય તો પપ્પા જોઈએ, હું બારથી છોકરાની તપાસ કરી લઈશ યસ. શું છે શું નહીં. ત્યાં સુધી આપણે માનસી ઉપર ધ્યાન રાખશું અને આપણી દીકરી ખોટે રસ્તે ન ચડે એનું ખાસ આપણે ધ્યાન રાખવું. આપણે બેની ફરજ છે. ચોક્કસ બેટા. મમ્મી તો સોશિયલ મીડિયામાંથી ફ્રી નથી થતા. આપણે તો આપણે ઘરનું વિચારવું જરૂર છે પહેલાં. સારું પપ્પા, મમ્મી કટ. હલો હલો, બોલ બોલ. આજ કેવું થયું ખબર? શું થયું? આપણે બહાર નહોતા ગયા તો મારો ભાઈ જોઈ ગયો. હવે પછી કંઈ કીધું કે નહીં? ઘરમાં બવાલ થઈ ગઈ. તો શું થયું પછી? વાત નહીં કંઈ કીધું કરે? કેટલું બધું થઈ ગયું હવે. એવું કીધું કે મારી કોલેજ બંધ અઠવાડિયા સુધી. તારા મમ્મીએ કંઈ કીધું નહીં? મારા ભાઈએ એવું કીધું કે તારું બેકગ્રાઉન્ડ ને એવું ચેક કરશે. હા તો ભલે ને કરે. મેં ક્યાં તને કંઈ ખોટું કીધું છે? જે હતું તે હકીકત તો મેં તને કીધી છે. પણ મારે પણ તને એક વાત કહેવી છે. હા બોલ ને. હું ને મારા પપ્પા બહારગામ જવાના છીએ, હૈદરાબાદ, 1 મહિના માટે બિઝનેસના કામથી. તો આપણે બે મળીએ? ના, હવે અઠવાડિયા સુધી તો ના પાડી. તને કહું તો છું યાર, અઠવાડિયા સુધી કોઈને મળવાની ના પાડી, ક્યાંય જવાની ના પાડી. હું તારી વાત સમજુ છું, પણ તું પણ સમજ. હું 1 મહિના માટે ચાલ્યો જઈશ બહારગામ, પછી આપણી એક પણ વાત નહીં થાય. હું બિઝનેસના કામ માટે જાઉં છું બહાર. તો પ્લીઝ આપણે મળીએ આજે? ના. પ્લીઝ યાર, પ્લીઝ. આમ તું ટાઈમ તો જો. અરે 5 જ મિનિટ, તને મળીને વયો જઈશ. પ્લીઝ યાર. સારું ચાલ, પણ ક્યાં મળશે? તારી ઘરે જ મળી લઈએ. મારી ઘરે? અત્યારે? ત્યારે નહીં, પણ થોડોક એવું હોય તો લેટ આવું, બધા સુઈ ગયા પછી. કેટલા વાગ્યા? હા વાંધો નહીં, ચાલ. હા તો મારા ઘરની પાછળ જે ઓલો ગેટ છે ને ત્યાંથી આવજો. ઓકે, ત્યાંથી નો જે સ્કૂલો રાખજે. હા સારું ચાલ. હા.
સમીર બહાર કોઈ જોઈ તો નથી ગયું ને? ના ના માનસી, જો મને બહાર કોઈ નથી જોઈ ગયું. કોઈને ખબર ન પડે ને એવી રીતે હું અંદર આવી ગયો છું. મને ખબર છે, પણ તું જો તો ખરી એકવાર ઘરમાં કેવું કેવું થઈ ગયું છે. માનસી, તું ચિંતા કરમાં, બધું સારું થઈ જશે. થોડોક સમય જવા દે. સમજ તું મારી વાતને. હું તને પ્રેમ કરું છું, તું સમજસ ને? તારું ખરાબ હું ક્યારેય નહીં ઈચ્છું. મને તો વિશ્વાસ છે યાર, પણ હું તને શું કહું હવે? તું અત્યારે એકદમ રિલેક્સ થઈ જા. તું કોઈ પણ જાતનું ટેન્શન લેમાં, બધું જ સરખું થઈ જશે. સમજી? મારી પર તો બધું છોડી દે. તને મારી પર તો વિશ્વાસ છે ને? તો પછી બસ બધું સારું થઈ જશે. સમજી? જોજે સમીર, કાંઈ થયું ને તો દુનિયાને મોઢું દેખાડવાને લાયક નહીં રહું. ના ના, કંઈ નહીં થાય. તું ટેન્શન લેમાં. તને મારી પર વિશ્વાસ તો છે ને? મને તારા ઉપર વિશ્વાસ તો છે. તો બસ કશું નહીં થાય, તને ચિંતા કરવાની. ભાવિતા, શું વાત છે? અરે શું થયું? હવે અત્યારે હું તમારી સાથે વાત કરવાને પણ લાયક નથી. એટલે એક મિનિટ. ચેતન બેટા, ચેતન, હા પપ્પા. નીચે આવતો. હા. અરે અરે એવું તો શું થયું છે? શું થયું પપ્પા? આ જો રડે છે ને, તારી મમ્મી કંઈ બોલતી નથી. શું થયું મારી માનસીને? હવે મારે તમારી લોકોની માફી માંગવી કે શું કરવું મને કંઈ સમજાતું જ નથી. આ છોકરીએ બધી હદ વટાવી દીધી છે. એટલે અમે તમે ગોળ ગોળ વાત ના કરો, ખોલી વાત કરો, જે થયું કહી દો. હા, માનસી પ્રેગ્નેન્ટ છે. શું? માનસી, મને હવે એ નથી સમજાતું કે હું ગુસ્સો કરું, રોઉં. સાચું કહું ને તો મને અત્યારે મારા ઉપર શરમ આવે છે. અને મારી ઉપર મને એટલી હદે ગુસ્સો આવે છે ને કે મેં આ છોકરી ઉપર વિશ્વાસ કર્યો, એનો સાથ દીધો. માનસી, આ વાત સાચી છે માનસી? ઓલો છોકરો
આની ઇજ્જત લૂંટી અને સાથે સાથે આપણી પણ અબરૂના ધજાગરા કરીને વયો ગયો છે. આ છોકરી એની સાથે 2 થી 3 વાર હોટલમાં અને ઇવન એને આપણા ઘરે પણ બોલાવેલો છે. ઘરે ક્યારે આવ્યો? માનસી, તને મનાઈ કરી હતી ને? મને સમજાતું નથી કે હું શું કરું. અરે પણ એ 2 મહિનાથી તો આ ગામમાં છે નહીં. આ છોકરીને અત્યારે 3જો મહિનો ચાલે છે. પપ્પા જોયું ને, હું તમને કહેતો હતો ને કે આ માણસ ફ્રોડ છે. અઠવાડિયા પછી મેં તમને કહી દીધું હતું કે આ માણસ ખોટો છે, છતાં મમ્મીને વિશ્વાસ નહોતો આપણા ઉપર. મમ્મીના પ્રશ્નો કરતા હતા કે છોકરો સાચો છે ને આવો છે ને તેવો છે. બેટા, અને આ ખબર પડ્યા હોવા છતાં બીજે મળવા જાય છે એને, હોટલમાં મળવા જાય. તને એકવાર અમે ના પાડી હતી ને, તો પાછો શું કામ એને ઘરે બોલાવ્યો? ત્યારે મને મારી ઉપર એટલી શરમ આવે છે કે હું આગ ઊંચી કરીને તમારી સામે પણ નથી જોઈ શકતી. તમને ત્યારે ના પડી, તમે બહુ ઉપરાણ લીધું હતું. હમણાં બેને બહુ ટોયકા હતા. જો કેળા આબરૂના ધજાગરા. તારી વાત સાચી છે. મારી જ ભૂલ છે કે મેં મારી છોકરી ઉપર ભરોસો કર્યો અને હોટલ તો ઠીક, ઘરે એ છોકરાને આપણા ઘરે બોલાવ્યો. મને આ વાતનો સૌથી મોટો આઘાત લાગ્યો છે. હવે હું શું કરીશ મને નથી સમજાતું. માનસી, તું આટલી હદે મને તો તને દીકરી કહેતા પણ શરમ આવે છે. પપ્પા તમને યાદ હોય ને, તો આજથી કંઈ 3 મહિના પહેલાં મેં બધાને ચેતવા હતા, બધાને કીધું હતું. મેં કોલેજ બંધ કરવાનું કીધું હતું, ભણવાનું બંધ કરવાનું કીધું હતું. છતાં પણ મમ્મીના સપોર્ટથી બધું કામ થયું છે. પણ બેટા, એમાં વાત એવી હતી કે આપણે 8-10 દિવસ તપાસ કરી પછી જવાની છૂટ આપી હતી. પણ તને ખબર છે ને કે 10 દિવસ પછી આપણને ખબર પડી કે છોકરો તો ગામ છોડીને જતો રહ્યો છે. જાય એટલે ખોટો હતો, ખોટો. બધી વાતે ખોટો. મેં તને પ્રૂફ કરી કહી દીધું હતું ને કે પપ્પા આને પ્રોપર્ટી નથી, કાંઈ વસ્તુ નથી, ખોટા માણસી લાચામાં કરે છે. બેટા, અરે અમે તારા મા બાપ છીએ, આ તારો મોટો ભાઈ છે, અમે તારું હિત વિચારતા હતા. અને તું એનામાં વિશ્વાસ રાખતી હતી અમારા કરતાં વધારે. મને મારી જ પરવરિશ ઉપર આજ નફરત થઈ ગઈ છે કે આવી મેં પરવરિશ કરી છે મારી છોકરીની. અને મેં તમારે લોકોને જ્યારે વાત થઈ કે છોકરો નથી સારો, મેં એને એટલી પ્રેમથી સમજાવી હતી કે તું એને ભૂલી જાજે. પણ મને શું ખબર કે આ બધું એની પહેલાં જ બની ગયું છે. મને તો છે ને, સાચું કહું ને તો આમાં એક છોકરાનો વાંક નથી દેખાતો. સાચી વાત વાંક તો આપણો છે, વાંક તો તારો છે. એકદમ રાઈટ. પણ પપ્પા સોશિયલ મીડિયાની લાલચમાં થઈ કાંઈ મુદ્દો કરી તમે તો મારે તમને મમ્મી શું શબ્દ કે મારી માં છે, તમે શબ્દ કાઢે મને અફસોસ થાય છે. તમે તો ઠીક આને ભેગી બગાડી. અત્યારે સોશિયલ મીડિયામાં કેટલું આવે છે, જોવા જેવું પણ આવે છે અને ન જોવા જેવું પણ આવે છે. અમે તમને લોકોને છૂટ આપી, એનો તમે ગેરફાયદો ઉઠાવ્યો. તમને એટલી તો ભાન હોય ને કે તમારે શું જોવું શું ન જોવું. પપ્પા તમને યાદ હોય ને 3 મહિના પહેલાં આ જગ્યાએ શબ્દ બોલ્યો હતો કે પપ્પા ઇન્સ્ટાગ્રામના છોકરા આવા ફેક હોય છે, આવા ખોટા હોય છે, છોકરીને ખોટી લાલચમાં લઈ ને દુરુપયોગ કરી મૂકી દે છે. એ થયું ને આપણા જ ઘરમાં થયું. પણ એનો બગાસપોટ મમ્મી સપોર્ટ જો ના કર્યો હોત ને, તે દિવસે કડક પગલું લીધું હોત ને તો સમય ના જોવો પડ્યો હોત. સોશિયલ મીડિયા ના વાપરી એટલે અમે પછાત થઈ ગયા હતા. અમને ગમાર કહેતી હતી તું. આના કરતાં તો અમારું ગમારપણું સારું. હવે શું કરવું? મારો મગજ પણ કંઈ કામ નથી કરતો અને હું માનું છું કે આ બધામાં મારો જ વાંક છે. મેં જ એને એટલી છૂટ આપી ત્યારે ને મને શું ખબર કે આવું પગલું ભરશે આ છોકરી. મારો વિશ્વાસનો આવો વિશ્વાસઘાત થશે. હવે
હવે આનો રસ્તો શું કરવો છે? મને તો કશું સમજાતું નથી. જો પપ્પા, હા, એક કામ કરું, પોલીસ કેસ કરી દે પહેલાં. પોલીસ કેસ? ના, મારે પોલીસ કેસ નથી કરવો, કેમ કે આપણા જ ઘરની ઇજ્જત આમાં જશે અને ગામમાં ધજાગરા થશે. એ જુદા સગા વાલા આ બધામાં મોઢું દેખાડવા જવા નહીં રહી આપણે. સાચી વાત છે તારી. આ મમ્મી છે ને પેલા વિચારો જોયું હતું તમારે. બેટા કીધું તું, ચેતવા હતા. હવે હવે બધું ભૂલી જાય બેટા. હવે એક કામ કરી, કોઈ ઓળખીતું ડૉક્ટર હોય ને બાબા, ત્યાં જઈ કોઈને ખબર ના પડે ને, મારો રસ્તો જે નીકળે ને એ રસ્તો આપણે કાઢી. બાકી જો કોઈને ખબર પડી જાય ને તો આપણી આબરૂ છે ને એક પલમાં મીટીમાં વહી જશે. સાચી વાત છે તારી. બેટા આવ્યો બેટા. બેટા તું છે ને અમારા ઘરની આબરૂ છે બેટા. કોઈ પણ મા બાપ પોતાની આબરૂને આમ વેડફવા ન દે દીકરા. પપ્પા બસ બેટા, કાંઈ વાંધો નહીં. જે છે ને એના પર કોઈ કરી તો શકાય એમ નથી. કંઈ મમ્મીએ ભૂલ કરી અને માનસીએ ભૂલ કરી અને રસ્તો કાઢી. મમ્મી, માનસી, તમે બે આજથી પ્રતિજ્ઞા એ કરો. પપ્પા કયો એને. હા બેટા, જો બેટા તારાથી આ ભૂલ થઈ ગઈ છે દીકરા. હવે ભવિષ્યમાં આવી ભૂલ ન થાય એને તું ખાસ ધ્યાન રાખજે. અને તારે જો ભૂલ ન થવા દેવી હોય ને તો હું કહું ને એમ કરવું પડશે. હું તમે લોકોને તમારો મોબાઈલ બંધ કરવાની સલાહ નથી આપતો બેટા, પણ અત્યારના જમાનામાં મોબાઈલમાં એટલું બધું આવે છે કે એની વાત ન પૂછો. જો બેટા તમે બે મા દીકરી સમજો છો, અમે બે પણ મોબાઈલ વાપરીએ છીએ ને, પણ અમને ખ્યાલ છે કે મોબાઈલમાં મારે શું જોવું શું ન જોવું. સોશિયલ મીડિયાનો ઉપયોગ માપસર અને પ્રમાણસર કરીએ ને તો એ ફાયદાકારક છે, પણ જો સોશિયલ મીડિયાનો દુરુપયોગ થાય અને આપણે સમજી ન શકીએ ને તો એ આપણા માટે નુકસાનકારક છે. અને એક સોશિયલ મીડિયાથી બેટા જોયું ને તે ફક્ત ઇન્સ્ટાગ્રામમાં ફ્રેન્ડશિપ સ્વીકારવાથી તારી દશા થઈ. એવી વ્યક્તિની ફ્રેન્ડશિપ કરી કે જેને આપણે ઓળખતા પણ નથી, જે કોણ છે, ક્યાંથી આવ્યો છે, શું છે, કશી કોઈ વાતની આપણે ખબર જ નથી બેટા. તો હવેથી તમે બે ભાવિતા, તને પણ ખાસ, ભલે તને રીલ બનાવવાનો શોખ છે એની ના નહીં, પણ રીલ બનાવતા તું જે રીતે બીજા મીડિયાનો ઉપયોગ કરે છે ને, ભલે તું મર્યાદામાં કરતી હોઈશ પણ તારી દીકરી મર્યાદા ઓળંગી ગઈ છે. એટલે આજથી તમે બે જણ પ્રતિજ્ઞા લ્યો. એ બે શું આપણે બધા પ્રતિજ્ઞા લઈએ. હા બાપા, કે આજથી સોશિયલ મીડિયાનો ઉપયોગ અમે બધા પ્રમાણસર કરીશું, પ્રમાણભાન રાખીને કરીશું. બેટા આ વાક્ય તમે બે દોહરાવો. હા બોલો બેટા. સાચી વાત છે. હવે હું પણ બને ત્યાં સુધી આ સોશિયલ મીડિયાથી દૂર થવાની કોશિશ નહીં, પણ દૂર જ થઈ જાઉં છું અત્યારથી જ, અને મારા બધા એકાઉન્ટ બધું ડિલીટ કરી નાખીશ. આજે મને ખબર પડી કે જે હું સમજુ છું એવું નથી આ. કદાચ હું માપમાં આનો ઉપયોગ કરતી હઈશ, પણ મારી દીકરી આના ઉપયોગથી એની જિંદગી બરબાદ કરી નાખી. ક્યાં સુધી પહોંચી ગઈ છે મારી દીકરી એનું મને પણ ભાન ન રહ્યું. અને આજે હું માનું છું ત્યાં સુધી મા બાપ જો આનો ઉપયોગ બંધ કરશે ને તો છોકરાઓ જરૂર એનો ઉપયોગ બંધ કરી દેશે. એટલે આજથી હું મોબાઈલનો ઉપયોગ સાવ બંધ કરી દઈશ, સાવ બંધ કરી દઈશ. અને ચેતન, તને એક વાત કહું, માનસી આપણી જ ઘરની દીકરી છે,
હવે એનાથી જે ભૂલ થઈ એ આપણે સ્વીકારવા સિવાય કંઈ રસ્તો નથી. પણ હવે જો એને વધારે ટોર્ચર કરશું ને કે એને વધારે કહેશું ને તો એના માટે માનસિક ત્રાસ થશે અને એમાંથી બહાર આવવા માટે કદાચ એની આખી જિંદગી વહી જશે. તો આપણે બધાએ એને સપોર્ટ કરવો જોઈએ અને આનો રસ્તો બને ને એમ આપણે સાથે મળીને કાઢવો જોઈએ. તમે કાલે કોઈ સારા ડૉક્ટરની તપાસ કરો કે જે આપણી કોઈ વાતને બહાર ન કાઢે અને આનો બને ને એટલો જલ્દી ઉકેલ લઈ આવી. અને હા, એક વસ્તુ તમે પણ પ્રતિજ્ઞા કરો કે આ જે વાત થઈ ને અહીંયા ને અહીંયા એને ડામી દેશું અને આવનારા ભવિષ્યમાં ક્યારેય આ વાતને આપણે નહીં ઉચ્ચારી જેનાથી આપણી દીકરીની જિંદગી ખરાબ થાય. બરાબર? સાચી વાત છે તારી. બસ બેટા, હવે તું રડમાં બેટા. જો તારું દુઃખ એ અમારું દુઃખ છે. પછી ડૉક્ટર જે કહેશે ને એ પ્રમાણે આપણે નિર્ણય લેશું. અને એ નિર્ણય તારે સ્વીકારવાનો છે, સમજી ને? બસ તો બેટા ચાલ બેટા, હસજો હવે. અમે તારી સાથે જ છીએ.